રાજકોટ મ્યુનિસિપલ કમિશનર. રાજકોટ પોતાના બાળકને એક માં ટ્રીટ કરે એમ મને ટ્રીટ કરી રહ્યું છે કે રાજકોટમાં તમે અધિકારીની જેમ રહી શકો છો ખરા? કે બને એટલું હું મારું કોઈ જાતનું અધિકારી પણ હું અહીંયા ના બતાવું. રાજકોટના લોકો અધિકારીને પણ એલર્ટ રાખે છે. તમે બાઇક લઈને રાજકોટના રસ્તા પર નીકળી આવો છો. જો હું ફક્ત મારી કમિશનરી જ કરવા રહું ને ગાડીમાં રહું ને તો આ લાઈફ જોવા ના મળે, અને તો મને છે ને એના એક્સપિરિયન્સીસ ના ખબર પડે. હા, આઈએએસ તુષાર સુમેરા એ તો ફૂલ સૌરાષ્ટ્ર કલ્ચરના માણસ છે. સૌરાષ્ટ્રનું કલ્ચર છે ને એ ઇન ઇટ સેલ્ફ સંઘર્ષ કરી અને આગળ આવવાનું કલ્ચર છે. તમે 5 અટેમ્પ્ટમાં યુપીએસસી ક્લિયર કરી. તમારે જેવા ઇમ્બેલેન્સ હોય ને ગાંડા જેવા કે આમથી આમ થઈ જાય, એકમાં પડીને લાગી જાય, એ જ કરી શકે આવું. લિવિંગ સ્ટાઇલ કે એક લિવિંગ પેટર્ન હોવી જોઈએ છોડી દીધી છે એવું કહી શકાય. 17 કિલો મેં રાજકોટમાં આવીને મારું વેઇટ ઇન્ક્રીઝ કર્યું. નાવ આઈ એમ લુકિંગ અનફિટ. કોઈ મોટા પોલિટિશિયન કે આ કામ કરવાનું છે, આ કામ થવું જ જોઈએ. મને તો દર મહિને પગાર મળી જવાનો છે, ફિક્સ છે. મારે 60 વર્ષનો થઈશ ત્યાં સુધી મને સરકાર મને આ હોદ્દા ઉપર રાખવાની છે, ફિક્સ છે. 7 વર્ષે મને પ્રમોશન મળી જવાનું છે, ફિક્સ છે. લાસ્ટ યર અર્બન ડેવલપમેન્ટ યર રહ્યું. રાજકોટે કેવું પરફોર્મ કર્યું? અર્બન ડેવલપમેન્ટ યર હેઝ બીન સુપર બેનિફિશિયલ ફોર રાજકોટ. તો 33 એમ્યુનિટી સાથેની વિશ્વની પહેલી વર્કિંગ વુમન હોસ્ટેલ બનવા જઈ રહી છે. 33 એમ્યુનિટીઝ. હવે જંગલેશ્વરને લઈને નેક્સ્ટ વોટ, એના શું પ્લાનિંગ્સ છે? જંગલેશ્વર હેડ બીકમ હબ ઓફ ક્રાઇમ. અમારા તમે માનશો અમારા વાલમેન અંદર ના જાય પાણી છોડવા. આર યુ અ ફેમિલી મેન? ક્યાંક મારી વાઈફ સાથે મેં અન્યાય કર્યો છે, મારા મા બાપ સાથે કર્યો છે, પણ ધીસ ઇઝ વોટ આઈ હેવ ટ્રાઈડ કે હું ક્યાંક વર્ક લાઈફનું બેલેન્સ કરું, પણ આઈ એમ અ ફેલિયર. હું છે ને શિક્ષકમાં સારી નોકરી હતી મારી, અને પછી ત્યાં કોણ જોવાય કોઈ આવે છે, તું અઠવાડિયે સહીઓ કરી લેવાની, તારે જઈને 2 દિવસ ભણાવવાના, 4 દિવસ નહીં આવવાનું, એની કરતાં હું રાજીનામું આપું છું. તો ભગવાનને કરવી હશે તો રંગીન કરી નાખશે. શું તમને એવું લાગે છે કે જો ગૂગલ પર આઈએએસ તુષાર સુમેરા આપણે સર્ચ કરીએ તો માર્કશીટ સિવાય બીજી બધી ચર્ચાઓ પણ થવી જોઈએ? મને હવે ગોખાઈ ગયું છે કે ગણિતમાં 36 માર્ક. હ્યુમન સાયકોલોજી છે કે સ્ટ્રગલ સ્ટોરીઝ તો જ સારી લાગે જો એ વ્યક્તિ કોઈ સક્સેસના માપદંડ સર કરી લે. અને કદાચ આ સ્ટોરીઝ તમે એટલા બધા પેપરમાં વાંચી હશે, એટલા બધા ડિજિટલ પ્લેટફોર્મ પર એ વિશે જાણ્યું હશે, જોયું હશે, પણ આજે ધ શિવાની શોમાં આપણી સાથે એ વ્યક્તિ હાજર છે જેઓની આ સ્ટોરી તો છે જ, પણ એ સ્ટોરી પાછળનો એમનો માઇન્ડસેટ શું રહ્યો છે, કેવી રીતે આ સંઘર્ષ ગાથાને તેઓએ એક સક્સેસ સ્ટોરીમાં પરિવર્તિત કરી જે આજના યુથ માટે, અમારા વ્યુઅર્સ માટે પણ એટલી જ ઉપયોગી બની શકે છે. તો એવા જ આઈએએસ તુષાર સુમેરા અમારી સાથે હાજર છે અને એમની સાથે એક સરસ મજાનો સંવાદ. નમસ્તે સર, રાજકોટ તમને કેવી રીતે ટ્રીટ કરી રહ્યું છે? મારું ઘર છે, એટલે રાજકોટ પોતાના બાળકને એક માં ટ્રીટ કરે એમ મને ટ્રીટ કરી રહ્યું છે, ખૂબ સારી રીતે. મને એમ કહો કે રાજકોટમાં તમે અધિકારીની જેમ રહી શકો છો ખરા? અધિકારી જેમ આમ રહી શકાય છે, કેમ કે અહીંયા છે ને એક ઇન્સ્ટિટ્યુશનને ખૂબ રિસ્પેક્ટ કરે છે પ્રજા, લોકો. તો મને અધિકારી જેવું રહેવું અહીંયા એટલે નથી ગમતું કે જો પોતાના ઘરમાં અધિકારીપણું કરવાનું હોય તો પછી એનો કોઈ મતલબ રહેતો નથી. એટલે આઈ હેવ ટ્રાઈડ આખા મારા ટેન્યોર દરમિયાન કે બને એટલું હું મારું કોઈ જાતનું અધિકારીપણું અહીંયા ના બતાવું. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર કેવું લાગે છે? કારણ કે તમારું તો રાજકોટ મૂળ વતન પણ રહ્યું છે, રાજકોટમાં તમે જન્મ્યા છો, મોટા થયા છો, અને રાજકોટમાં તમે તમારો સ્ટુડન્ટ કાળ પણ જોયો છે, અને હવે એક આખું એક ટ્રાન્સફોર્મેટિવ જર્ની તમારી કહી શકાય. તો બિફોર આફ્ટર જો કહીએ આપણે તો કેવી રીતે જુઓ છો? એક તો આઈએએસ સર્વિસમાં એક રૂલ રહ્યો છે કે 2/3 હેવ ટુ બી ફ્રોમ આઉટસાઇડ ધ સ્ટેટ, ઓનલી 1/3 સીટ્સ કેન બી ફિલ્ડ વિથ ઇનસાઇડર્સ. અને એનું એક લોજિક કે ભાઈ આખા દેશને સાથે રાખવો હોય તો આખા કોઈ પણ રાજ્યની વહીવટી વ્યવસ્થામાં આખા દેશના લોકો હોવા જોઈએ. એની અંદર આઈએસમાં કોઈ પાસ થાય તો એમાંથી 1/3 ને જ પોતાનું રાજ્ય મળે. હવે એની અંદર પોતાના જન્મની જગ્યા, પોતાના જ્યાં ભણ્યા હોય એ કદાચ રેરલી અમારી સર્વિસમાં કોઈને મળે.
એટલે મને અહીંયા મ્યુનિસિપલ કમિશનર બનવાનો હું કદાચ એવું માનું છું કે ક્યાંક મારા સારા કર્મોથી ઈશ્વરે મને કોઈ એવી એવું એક મને તક આપી, કેમ કે લાઈફમાં તમે જ્યાં મોટા થયા છો, જ્યાં ભણ્યા છો, ત્યાં તમે કંઈ સારું કરી શકો તો એ તમારી લાઈફ બાદ પણ એક રીતે ત્યાં ઊભી રહી શકે. આવું કેટલા લોકોને ચાન્સ મળે છે. એટલે આઈ ફીલ કે હું આઈ એમ વન ઓફ ધોઝ લકીએસ્ટ પીપલ ઇવન ઇન આઈએસ. અને પ્લસ મને કદાચ એવો એક ચાન્સ મળ્યો છે કે મારી માતૃભૂમિમાં હું સારું કરી શકું. ક્યાં વાત છે. એવું લાગે કે કદાચ રાજકોટને તમે બહુ સારી રીતે જાણો છો, સમજો છો, એના કારણે કામગીરી પણ સારી રીતે થઈ શકે છે. હા, એ બેનિફિટ મળ્યો છે, ફોર શ્યોર એ બેનિફિટ મળ્યો છે. આ જ જગ્યાએ એટલે આટલું આપણે જાણીએ એટલે અહીંયાના પ્રશ્નોને સમજી શકીએ. આપણે કોઈ ઇન્ટરવેન્શન કરીએ છીએ તો હાઉ વુડ ઇટ રિએક્ટ, લોકોમાં એ વસ્તુ કેવા પ્રકારના રિએક્શન્સ લાવશે, એ શું એ સમજવાનો એક બેનિફિટ તો છે. બિંગ લોકલ, દેટ ઇઝ ધ બેનિફિટ આઈ હેવ. સર, રાજકોટની એક સાયકોલોજી છે, કારણ કે હું પણ રાજકોટની જ છું એટલે મને ખબર છે. તમે રાજકોટના હોવ ને તો પછી જે મેરિટ છે ને એ બાજુ પર મુકાઈ જાય. તમે રાજકોટના છો એટલે તમને સારામાં સારી ટ્રીટમેન્ટ મળશે, તમને સારામાં સારી ઓપોર્ચ્યુનિટી મળશે, તમને અમે પોતાના બનાવીને તમારી સાથે સહકાર આપીશું. એટલે રાજકોટનું હોવું ને એ પણ એક બહુ મોટી સિદ્ધિ છે. હા, રાજકોટ અલગ એટલે આપણે તો આ સિટી છે રંગીલું અમથા નથી કહેતું, બધી સેન્સમાં રંગીલું છે આ સિટી. એટલે એ એક સ્પેશિયલ ટેગ છે આપણી માટે કે આપણે રાજકોટના છીએ, કે આપણે અહીંયા આવ્યા છે, કે ઇટ ઓલવેઝ મેક્સ અસ પ્રાઉડ. હું એક તમને શેર કરું એક એક્સપિરિયન્સ. હું જ્યારે પાસ થયો ને ત્યારે હું શિક્ષક તરીકે એક કેન્દ્રીય વિદ્યાલયમાં હું જોબ કરતો હતો, છે ઝાંસી બાજુમાં. તો ત્યાં અવસ્થી મેડમ કરીને અમારા એક બહુ જ ખુદ એમ જેને કહેવાય ને પવિત્ર એકદમ, કે જેમની સાથે વાત કરો તો તમને ધાર્મિક વ્યક્તિને અમારા મેડમ હતા સાથે. વેન આઈ ગોટ થ્રુ તો મને કે આપ રાજકોટ में नौकरी करोगे देखना. मैं कहा मैडम ना, हमें नहीं मिलता है, हम ना अपना स्टेट मिल जाए लेकिन हमारे वर्क प्लेस में हम नहीं जा सकते कभी भी, और होता भी नहीं है करके. પણ ત્યારનું મને એક એવું હતું કે સર કોઈ વખત આ મેડમની વાત સાચી, અને અમતા પાછા એવા પવિત્ર કે આપણને એને જોઈને એવું લાગે કે કંઈ પણ બોલે ને તો એ થાય. તો જ્યારે રાજકોટ આવ્યા તો મને એ મેડમને ખૂબ યાદ કરે. આજે હું ફોન એમને લગાડ્યા, કોઈ સંપર્ક ન થયો બિકોઝ ઇટ હેઝ બીન 13 years. હવે મેડમના પર કદાચ એ ફોન કર્યો, બટ આઈ વોન્ટેડ ટુ થેન્ક. એટલે આ પ્રકારે કદાચ મેં તમને કીધું કે રાજકોટમાં આપણે રહીને આવવું એ તો અલગ જ એક અનુભવ જ છે, એક એક્સપિરિયન્સ. આઈ નેવર ફોરગેટ ધીસ એક્સપિરિયન્સ. એટલે રાજકોટની લાગણી તો છે સર, પણ રાજકોટનો એક એટીટ્યુડ પણ છે કે જો દોસ્ત તને આવડે છે પણ મને તારા કરતાં વધારે આવડે છે. એટલે ક્યારેક એ એટીટ્યુડનો સામનો તમારે પણ કરવો પડે છે જ્યારે તમે સિવિક ઇશ્યુઝને જોતા હોવ છો, ફિલ્ડ ઉપર જતા હોવ છો, ત્યારે કેવી રીતનો અનુભવ લોકોનો થતો હોય છે? નહીં, અહીંયા કેવું છે, લોકોના સિવિક ઇશ્યુઝ બાબતમાં, એડમિનિસ્ટ્રેટિવ ઇશ્યુઝ બાબતમાં ખૂબ વ્યૂઝ છે પોતાના. ધ રીઝન બિંગ કે એમને ઇન્ફોર્મેશન સૌથી વધારે એક્સેસ છે આખા ગુજરાતમાં. આ સિટીમાં ઇન્ફોર્મેશન અબાઉટ એડમિનિસ્ટ્રેશન, અબાઉટ ઇશ્યુઝ ઇઝ સ્પ્રેડ વેરી ફાસ્ટ વિથ વેરિયસ મીડિયમ્સ. એટલે એ કારણથી લોકોની પાસે એક પોતાનો વ્યૂ એડમિનિસ્ટ્રેશનનો હશે જ. એટલે ત્યાં જઈએ છીએ. પણ હું એટલું કહીશ કે મારો આ 1.5 વર્ષનો અનુભવ આપને કહું તો કોઈ કાઉન્ટર વ્યૂ નથી આવતા. હંમેશા એ એક પેલું કહેવાય ને સિન્થેસિસ ઓફ વ્યૂઝ હોય છે અમારો. એટલે અમારો જે એડમિનિસ્ટ્રેશનનો વ્યૂ હોય છે ત્યાં બાય એન્ડ લાર્જ નાગરિકો અમારી સાથે સ્ટેન્ડ કરે છે. અને જ્યાં હકીકતે જ્યાં માની લો કે ઇફ વી આર નોટ ડુઈંગ સમથિંગ ગુડ દેન વી ઓલ્સો નો ઇટ, કે અહીંયા આપણાથી નથી થતું એ જ લોકો બોલે છે. એટલે આમ સિન્થેસિસ હોય છે. મારા પણ જે મીડિયા કરિયરના મારા અનુભવ રહ્યા છે તો એમાં અમે વિચારતા હોઈએ કે રાજકોટનો છે ને તો બોલશે જ મીડિયા સામે. કારણ કે તમે જેમ કીધું એમ એ લોકોને ઇશ્યુઝની સમજ છે. એનું કદાચ ભણતર ઓછું હશે પણ ગણતર એનું હશે કે ના ગ્રાઉન્ડ પર આ વસ્તુઓ થઈ રહી છે. તો તમને એવું લાગે છે તમે નવસારીમાં કામ કર્યું છે, સુરતમાં કામ કર્યું છે, ભરૂચમાં કામ કર્યું છે, અને બધી જ જગ્યાએ રિમાર્કેબલ કામ કર્યું છે. તો રાજકોટનો અનુભવ કેવી રીતે અલગ પડે છે? શું રાજકોટના લોકો અધિકારીને પણ એલર્ટ રાખે છે? હા, રાજકોટના લોકો રાખે પણ ખરા એલર્ટ. મને કહું બહુ એજિટેટિવ માઇન્ડસેટ નથી રાજકોટમાં લોકોનો.
એજિટેટ કરવું ને એ નથી માઇન્ડસેટ. પણ અજાણ્યા પણ નથી. તમે સમજો છો, દે નો એન્ડ એટ રાઇટ ઓપોર્ચ્યુનિટી દે ટેલ યુ દેટ ધીસ નીડ ટુ બી ડન. એવું નહીં કે દે વિલ એજિટેટ. એ પ્રકારની મેન્ટાલિટી રાજકોટમાં નથી લખેલી. પણ રાજકોટનું આ એક અને સ્વાભાવિક રીતે રહેવાનું એનું હું આપને કારણ કહું કે રાજકોટ હેડ બીન અ કેપિટલ ઓફ અ સ્ટેટ. રાજકોટ જોગ્રાફિકલી આમ જોવું તો સૌરાષ્ટ્ર આખું એક પ્રાંત જોગ્રાફિકલી અલગ દેખાય છે, એનું કેન્દ્ર રહ્યું છે. અને આ જ શહેરમાંથી આખા સૌરાષ્ટ્રનું રાજકારણ, અર્થકારણ, સંસ્કૃતિકારણ જે ગણો એ બધું અહીંયાથી ચાલ્યું છે. એટલે એક આ સિટીમાં એક મેલ્ટિંગ પોટ જેવો સિવિલાઇઝેશનનો આપણે કહીએ ને એવું આ સિટી છે. એટલે સ્વાભાવિક રીતે અહીંયાના થોડા લોકોની પોતાના ઓપિનિયન્સ ને આ બધું રહેવાનું. હું તમને રાજકોટને સરાઉન્ડેડ ક્વેશ્ચન્સ એટલે જ પૂછી રહી છું સર, કારણ કે આ બહુ મોટું બ્લેસિંગ છે રાજકોટ માટે. જો હું અમદાવાદમાં અત્યારે સ્થાયી છું, હું અમદાવાદની બ્યુરોક્રેસી, ત્યાંની સિસ્ટમ એને પણ જોઈ રહી છું, પણ પર્ટિક્યુલરલી રાજકોટમાં અત્યારે એવા અધિકારી મળ્યા છે જ્યાં રાજકોટમાં અત્યારે જે રીતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ એવા અધિકારી કરી રહ્યા છે કે જે અધિકારી રાજકોટને મૂળથી સમજે છે. રાજકોટની પબ્લિકની જે ફ્લેવર છે, એમની લાઇક્સ છે, ડિસલાઇક્સ છે, કઈ વસ્તુથી રાજકોટના લોકોનો ટેમ્પર જશે, એટલે કદાચ તમને તમારા જે રૂટીન કામો છે એમાં પણ એવી હેલ્પ મળતી હશે અને એના કારણે કામગીરીમાં પણ આઈ એમ શ્યોર કે સ્પીડ આવતી હશે. એમાં બે વસ્તુ છે. એક ગુજરાત સરકારની જે કાર્ય પદ્ધતિ છે એ, અને બીજું અમારું પાસા છે, એ બે વસ્તુ એડ થઈને આ રિઝલ્ટ થાય છે. ગુજરાત સરકાર બીજી ઘણી રાજ્ય સરકારથી અલગ એ રીતે છે કે અહીંયા કલ્ચર એ પ્રકારનું છે કે જ્યાં ઓફિસર્સને કેટલા તમે વધારે લોકો સાથે ભળો છો, તમે લોકોના પ્રશ્નોને કેટલા રિસ્પોન્ડ કરો છો, આ અમારા કેપીઆઈમાં પ્રાઇમ કેપીઆઈ છે. આ ગુજરાત સરકારની બાબત. એટલે મને ગુજરાત સરકારના એક ઓફિસર હોવાનો આનંદ એટલે રહે છે કે ગુજરાત સરકારની આ પ્રાયોરિટી હંમેશા રહી છે કે સિટીઝનને તમે સિટીઝનને કેવી રીતે એને તમે ઇટ ઇઝ લાઈક તમને કઈ રીતે કહું કે એક કોર્પોરેટમાં કઈ રીતે હોય છે કે યોર કસ્ટમર ઇઝ યોર પ્રાયોરિટી. આ પ્રકારનું ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં આ એક અલગ કલ્ચર રહ્યું છે. એટલે અમે બધા ઓફિસર્સ, હું એક નથી કહેતો, બધા ઓફિસરને એમનો પહેલો કેપીઆઈ ખબર છે કે ફર્સ્ટ કેપીઆઈ ઇઝ રીચિંગ આઉટ ટુ પીપલ. હવે જ્યારે એ કેપીઆઈ લઈને હું પોતાના જ સિટીમાં આવું તો મને બહુ સરળ રસ્તો નીકળે. મારી માટે રીચિંગ આઉટ ટુ પીપલ બીકમ્સ ધેટ અગેન બીકોઝ આઈ એમ ઇન ધીસ સિટી ઓનલી, આઈ હેવ ગ્રોન અપ ઇન ધીસ સિટી. એટલે આ બે વસ્તુનું જ્યારે ભેગું થાય ને કે પહેલાં જ 10 માર્ક મારા મુકાવાના હોય તેમાંથી 8 માર્ક તો હું લોકોને કેટલો ન્યાય આપું છું, કેટલું જસ્ટિફિકેશન આપું છું, લોકોની સાથે હું કેટલું સરસ રીતે બિહેવ કરું છું એનો હોય, અને પછી એ મને ગમતો વિષયનો હું મારા જ જગ્યાએ મારા લોકો વચ્ચે આવું તો એ સારામાં સારું પરફોર્મ થાય. બિલકુલ. એટલે એ જ મારે જાણવું છે કે એ તમને બહુ ઇઝી થઈ જતું હશે અને લોકોને પણ મગજમાં એ રહેતું હશે કે ના, હા, અમારા અધિકારી અમારા ગામના જ છે. હા, એ બેનિફિટ રહે છે. પછી મને તમારા જે પીએ છે એમણે પણ એક ધ્યાન દોર્યું કે તમે બાઇક લઈને રાજકોટના રસ્તા પર નીકળી આવો છો, એટલે ક્યાંક આ બધી વસ્તુઓ પણ પબ્લિક સાથે કનેક્ટ કરવામાં તમને હેલ્પફુલ થતી હશે. મને ખબર છે રાજકોટ આમ તો પહેલેથી મારી આદત રહી છે, પણ રાજકોટમાં હું જ્યારે પ્રવેશ્યો ત્યારે આઈ વોઝ એકચ્યુઅલી આઈ હેડ ટીયર્સ ઇન માય આઈઝ. એમ કે મેં કોઈ વખત આઈ એમ હેપી એન્ડ આઈ હેવ નેવર બીન ધીસ હેપી કે મને મારા રાજકોટ પોસ્ટિંગની દ્રષ્ટિએ કદાચ આનાથી બીજા 2-3 સારા પોસ્ટિંગ હોય છે. તો જ્યાં તમે જે હોસ્પિટલ ચોકથી આવ્યા તે જનાના હોસ્પિટલ છે, આઈ એમ બોર્ન ધેર. હું હજી થોડા આગળ નીકળો ને તો જ્યુબિલી ગાર્ડન આવે, તો ત્યાં મારા મામા નોકરી કરતા સામે, અને હું ત્યાં બપોરે રોજ જતો, મામાને મળવા જતો. ત્યાંથી થોડા આગળ આવો ને તો RM છાયા સ્કૂલ આવે, પછી ચૌધરી હાઈ સ્કૂલ આવે, આ બધું. એટલે મને તો આ મારું પોતાનું જે પોતાના લોકો, પોતાનું વાતાવરણ ને આ બધું, એટલે હિયર આઈ હેવ ડિસાઇડેડ કે હું રાજકોટની અંદર બને એટલું આઈ લીવ એઝ અધર કોમન પીપલ ઓનલી. એમને જે છે ને એ જ. એટલે હું તમને હજી ગઈકાલનું ઉદાહરણ દઉં. એટલે હું બાઇક ઉપર તો અમે ફરીએ જ ફરીએ, પ્લસ અમે અને આખો પરિવાર અમે રાજકોટના અન્ય બધા લોકો જેમ જ રહેવાનું એવું. એટલે ગઈકાલે સવારે અમે ડિસાઈડ કર્યું કે ઘરે નહીં બ્રેકફાસ્ટ કરીએ, આજે છે ને ક્યાંક બહાર રોડ પર મસ્ત કરીશું. તો હું, મારા વાઈફ, મારી દીકરી, અમે ત્રણેય બાઇક લઈને ગયા અને પછી છેક આખું કાલાવડ રોડ આમ ગયા. તો સવારમાં નાસ્તામાં ત્યાંય ના મેળ ગયો.
પછી અમે યુનિવર્સિટીથી બહાર નીકળીને છે ને યુનિવર્સિટી રોડમાં બહાર નીકળો તો રાઈટ હેન્ડમાં થોડા નાસ્તાની દુકાનો છે, તો ત્યાં રોડ ઉપર બધું લાગેલા હતા, એક જ ટેબલ બધા બેસાય, અમે શાંતિથી બેઠા અને ત્યાં નાસ્તો કર્યો. અને એટલે એનો મને બેનિફિટ થાય છે. જેમ કે હું કહું તો ત્યાં બેસીને મને ખરેખર 2-4 વસ્તુ, તમે વિચારો કેટલું મારું બિલ આવ્યું, 200 રૂપિયા બિલ આવ્યું, એની અંદર અમે કેટલું જમ્યા છું. કારણ એમાં મારી દીકરી પર થાકી હતી કલાકથી, પાપા બાઇક પર, તમે આ લઈ ગયા મને દૂર ના, આપણે યુનિવર્સિટી જઈએ છીએ. એટલે દેન ગ્રાઉન્ડ લર્નિંગ ગિવ્સ યુ સુપર એડમિનિસ્ટ્રેટિવ એજ. તમારી ગ્રાઉન્ડ ઉપરની પકડ હોય ને તો એડમિનિસ્ટ્રેટિવ, કેમ કે દેન યુ ધ મોર નંબર ઓફ પીપલ યુ મીટ, the more number of people you respond to, and the more number of places you go and see, and on ground. હવે તમે વિચારો, એ વખતે કોઈને એ નથી ખબર કે આ કમિશનર છે. અમે તો બાઇકમાં, અને એ વખતે મારી બાજુમાં તમે જુઓ ને તો કોઈ બિચારા કોઈ મજૂર જ હશે, સવારમાં એ કંઈક નાસ્તો કરે તો એ મારે ટેબલ મારું લઈને એ બાજુમાં એ બેઠા છે ને. પણ મને એક, જો હું ફક્ત મારી કમિશનરી જ કરવા રહું ને ગાડીમાં રહું ને તો આ લાઈફ જોવા ના મળે, અને તો મને છે ને એના એક્સપિરિયન્સીસ ના ખબર પડે. એટલે આઈ હેવ ઓલવેઝ ટ્રાઈડ. અમે તો મારા મિત્રો અહીંયા ભેગા થાય તો અહીંયા ટી પોસ્ટ છે કાલાવડ રોડ પર, જે એક બીજા નંબરનું છે, છેલ્લે છે ત્યાં. અમે રાતના જઈએ, રાતના મોડે સુધી બાઇક ઉપર બેઠા હોય બધા, ચાય પીતા હોય. એટલે આઈ એમ રીલિવિંગ માય કોલેજ લાઈફ, માય યુનિવર્સિટી લાઈફ. આઈ એમ રિયલી રીલિવિંગ ઇન રાજકોટ. તમારી આંખોમાં હું એ જોઈ શકું છું, તમારા ફેસ પર એ ભાવ જોઈ શકું છું કે રાજકોટ સાથે તમે કેટલા અટેચ છો. અચ્છા, હવે આ તો વાતથી રાજકોટની, પણ ઇન બ્યુરોક્રેસી અને તમારું જે ઇનર સર્કલ છે, જે બ્યુરોક્રેટ્સ છે, તમને ઘણા બધા ફંક્શન્સમાં ને પ્રસંગોમાં ને સરકારી કાર્યક્રમોમાં તમે મળતા હશો, તો જે રીતે ખબર છે એક ટેબુ બની ગયું છે કે ભાઈ સૌરાષ્ટ્ર કલ્ચર છે, તો ક્યાંક તમારા બ્યુરોક્રેટ્સની વચ્ચે પણ આવી કોઈ ચર્ચા થાય કે આઈએએસ તુષાર સુમેરા એ તો ફૂલ સૌરાષ્ટ્ર કલ્ચરના માણસ છે, એવી કોઈ દિવસ કોઈ કોમેન્ટ થઈ હોય કે કોઈ ડિસ્કશન પોઝિટિવ સેન્સમાં થઈ છે એક વાત, પણ નેગેટિવ સેન્સમાં નહીં. સૌરાષ્ટ્રનું કલ્ચર છે ને એ ઇન ઇટ સેલ્ફ સંઘર્ષ કરી અને આગળ આવવાવાળું કલ્ચર છે. પણ આમ જોઈએ ને તો હવે ગુજરાતમાં કેવું થઈ ગયું છે કે પોસ્ટ મે બી લાસ્ટ 20 years વી કેન સે કે લાસ્ટ 10-20 yearsમાં ઇન્ટરનલ કમ્યુનિકેશન બહુ જ વધી ગયા છે. કેમ કે તમારે રોડ નેટવર્ક્સ વધ્યા, એટલે movement, physical movement became easy. Then industries came everywhere. Due to industries also people, આ રાજકોટ 20 વર્ષ પહેલા જેવું નથી, ઇટ હેઝ ચેન્જ, હિટ્રોજીનસ થઈ ગયું છે. પહેલા હોમોજીનસ હતું કલ્ચર. એટલે એ પ્રમાણે આ રીતે છે ને હવે કોઈ એવું ટિપિકલ એક કલ્ચર નથી રહી રહ્યું આ સૌરાષ્ટ્રનું. પણ એક બે વસ્તુઓ છે ને, આઈ સ્ટીલ રિમેમ્બર, એક્સપિરિયન્સ એ શેર નથી કરવો કેમ કે એ પાછો એક એડમિનિસ્ટ્રેટિવ એક્સપિરિયન્સ છે. પણ એક છે ને બહુ જ ઇમ્પોસિબલ સિચ્યુએશનમાં મેં એક કામ કર્યું, બહુ જ ઇમ્પોસિબલ સિચ્યુએશન હતી. ઇનફેક્ટ એના આગલા દિવસે તો મેં એવું કીધું હતું કે આ થાય જ નહીં, મેં જ કન્વે કર્યું હતું બધાને કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ડુ સમથિંગ. એ કામ અમે બીજા દિવસે સવારે 8 વાગે કરી નાખ્યું, જે રાત્રે 8 વાગે મેં નહોતા પાડતા, નહીં થાય, અમારાથી થઈ ગયું. એક વેરી સિનિયર પોલિટિશિયન ઓફ ધ સ્ટેટ, એમને બહુ હાલ પણ સારી જગ્યાએ છે, તો એમણે મને મને અહીંયા મારી તમે કાઠિયાવાડીઓ કરી તો લો જ કામ, કે ગમે એમ કરીને કે તમે કાઠિયાવાડીઓ ગમે એમ કરીને કામ કરી જ લો, કે પતાવી દો તમે એમ. એટલે એ રીતે બહુ પોઝિટિવ સેન્સમાં કે કાઠિયાવાડી, કેમ કે અહીંયા છે ને આપણે તો બધા અહીંયાના છીએ. પાણી પણ નહોતું સાહેબ. આઈ સ્ટીલ રિમેમ્બર કે 10મા ધોરણમાં મારી પરીક્ષા હતી, એ સમયના દિવસોમાં પણ આપણે લાઈનમાં ઊભા રહેવું પડે પાણીની. બોર્ડની એક્ઝામ હોય તો પાણીના ડોલ લેવા આપણે ઊભા રહે, ટેન્કર આવે ને એ બધા દિવસો આપણે જોયા છે સાહેબ. એટલે આપણા કાઠિયાવાડમાં ને એમાં કેવું છે કે લોકોએ તરસ્યા રહીને પણ વિકાસ કર્યો છે. એટલે એમને ઓછી વસ્તુઓને વધારે કેમ કરવી એ એમને આવડે છે. પ્રતિકૂળ સંજોગોમાં અને પ્રતિકૂળ સંજોગોને એની સ્થિતિઓમાં પણ બેસ્ટ પરફોર્મ કેમ કરવું એ આપણા ડીએનએમાં છે અહીંયા. એટલે દેટ ઇઝ એ બહુ પોઝિટિવલી રિફર થયું છે અત્યાર સુધી. બાકી મને કોઈ વખત ટિપિકલ સૌરાષ્ટ્રના એ કલ્ચરનું કોઈ વખત, આ એક કમેન્ટ મારી લાઈફમાં હંમેશા આઈ ટેક ઇટ, એ મને ખૂબ યાદ આવશે હંમેશા કે મારી માટે આવું રિફર થયું કે તમે કાઠિયાવાડી વાર કરી તો લો જ બધું. એટલે હું પોતે કાઠિયાવાડી છું, એટલે મને પોતાને એ વસ્તુ હું એપ્રિશિએશન તરીકે લઉં, અને જ્યારે તમારી વિશે વાંચીએ ત્યારે પણ એવું થાય કે ના, કરી બતાવ્યું છે એમણે. જનરલી
જે બ્યુરોક્રેસીમાં આપણે જોઈએ છીએ કે યુપીએસસી પાસ આઉટ જે નોન ગુજરાતી હોય એ વધારે હોય, અને જનરલી ગુજરાતી કોઈ આઈએએસ અધિકારી હોય તો એ ગેસ કેડરના હોય. તમે 5 અટેમ્પ્ટમાં યુપીએસસી ક્લિયર કર્યું, અને એ પહેલાંની આખી ઘટના ખબર જ છે કે 10th ઇટ વોઝ જસ્ટ પાસિંગ માર્ક્સ. તો કેવી રીતે એ જુઓ છો? કારણ કે સુરેન્દ્રનગરમાં તમે ભણ્યા, રાઈટ? એના પછી આ રીતનું તમારી માર્કશીટ પણ ઘણી વાયરલ થતી હોય છે, અને પછી આવી રીતે યુપીએસસી પાસ આઉટ આઈએએસ સાથે તમે કેવી રીતે કોપઅપ કરી લો છો? કેવી રીતે પોતાને જુઓ છો? ગુજરાતમાં છે ને યુપીએસસીનું કલ્ચર શરૂ થયું 2003-04 પછી, કે યુપીએસસીની તૈયારી કરવી એ પ્રકાર. એ પહેલાં હતું જ નહીં. એટલે જે તમે કહો છો ને એ સિનારીઓ હતો. ગુજરાતી ઓફિસર્સ દેખાય જ નહીં તમને ક્યાંય. 2003માં એક પ્રવીણ સોલંકી સાહેબ આઈએએસ બન્યા, અને એમના વિશે ન્યૂઝમાં એટલું બધું આવ્યું, અને બધા લોકોને એમ થયું કે અચ્છા, એક ખેડૂતના દીકરા, એક રૂરલ બેકગ્રાઉન્ડથી આવતા વિદ્યાર્થી આઈએએસ બની શકે. એટલે ગુજરાતમાં પહેલી વખત એક મેસેજ એવો ગયો, સ્ટ્રોંગ મેસેજ ગયો કે ઇરરિસ્પેક્ટિવ ઓફ યોર બેકગ્રાઉન્ડ યુ કેન બી આઈએએસ. તમે ફક્ત મહેનત કરો. એ પછી એક કલ્ચર શરૂ થયું, ને એ જે પહેલો પ્રવાહ આવ્યો એ અમે બધા. એટલે મને હજી યાદ છે, હું તો બાઇક લઈને, પ્રવીણ સોલંકી સાહેબનું ઘર આવે માંડલ, અમારા સુરેન્દ્રનગરથી બાજુમાં આવે, હું બાઇક લઈને ત્યાં હું ને મારો ભાઈ મળવા ગયા. ઇટ વોઝ માય બર્થડે, મે બી દિવાળી હતી કેવું કંઈક હતું, મારો બર્થડે એ જ સમયમાં આવે, દિવાળીના તહેવારો જ હતા. અમે ગયા અને અમે મળ્યા, એમ કે, અને હું ત્યાં ગામડે એમના ગયો, એમનું મેં સ્થિતિ જોઈ તો મને એમ લાગ્યું કે આ સ્થિતિમાંથી પણ એમને કરી શક્યા છે. આપણી માટે તો હજી અમે સુરેન્દ્રનગર રહીએ છીએ એ સ્થિતિમાં. એટલે એ પ્રકારનું એક કલ્ચર પછી ધીમે ધીમે એમની સાથે મેં તમને કીધું, એમને જોઈને અમે પછી બધાએ શરૂ કર્યું. એટલે એ પ્રમાણે પછી ધીમે ધીમે તમે 2003થી પછી જુઓ ને તો ધીમે ધીમે ગુજરાતી સ્ટાર્ટેડ એન્ટરિંગ ઇન્ટુ સિવિલ સર્વિસીસ. એટલે એ ધીમે ધીમે કલ્ચર થયું, હવે જોવા મળે છે તમને બધું. આ કલ્ચર હતું નહીં પહેલાં આપણે ત્યાં, અને હતા કરતાં એક છે ને અંદરનો 2 ડર ગુજરાતમાં બહુ બેઠેલા છે. એક ડર છે અંગ્રેજી આપણું નથી, આપણાથી થાય નહીં. તમે જોજો ગુજરાતી વિદ્યાર્થીઓમાં ટિપિકલી આ ડર જોવા મળે. અને એક બીજો ડર છે યુપીએસસી ના થાય. એ 2003 પછી એ ડર તૂટ્યો. યુપીએસસી ના થાય એવું નથી, યુપીએસસી કેમ તૂટે. 3, 4, 5 પછી તમે રિઝલ્ટ જુઓ, બધા લાઇન્સ જ ચાલુ થયા, અને બધા સફળ અધિકારીઓ. આજે પણ હું એમાંથી અમુક અધિકારીઓ તમને કહું કે દેશમાં પ્રાઇમ પોઝિશન પર કામ કરે છે, જે એ ફેઝમાં જે 3, 4, 5, 6, 7 એ જે તૈયારીઓ બધા ચાલુ કરી છે, દે આર ડુઈંગ વન્ડરફુલ વર્ક ઇન સ્ટેટ એન્ડ ઇન્ડિયા. અચ્છા, તમે ચેલેન્જીસની વાત કરી, પણ તમે આજના યંગસ્ટર્સને જોઈ રહ્યા છો, બરાબર? ઘણી બધી વસ્તુઓના એ લોકોએ મગજમાં અમુક ગ્રંથિઓ બાંધી રાખી છે કે આવું તો ના જ થાય, આવું તો ના જ થાય. કોઈ એક ભૂલ જે આજના યુવાઓએ સુધારવી જોઈએ, જેથી કરીને એ લોકોની પણ એક સક્સેસ સ્ટોરી હોઈ શકે, એ લોકો પણ પોતાના ગોલ્સ, પોતાના ડ્રીમ્સ અચીવ કરી શકે. મારું એવું માનવું છે, જો અત્યારના કોન્ટેક્સમાં કહું છું, એક ભૂલ એ છે કે જેટલા તમે વર્ચ્યુઅલ વર્લ્ડમાં વધારે રહો છો એ ભૂલ છે, અને એ આજના સંજોગો એ સુધરે તો પણ ઘણા વિદ્યાર્થીઓનું ભલું થાય. પણ ઓવરઓલ હું એટલું કહીશ કે તમારા પોતાની સાથે પ્રામાણિક રહો ને તો તમે સફળ એમ નામ થઈ જાઓ. એટલે આ ઇટ મીન્સ અ લોટ. આઈ કેન શેર એક્ઝામ્પલ ઓલ્સો, બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ શેર નેગેટિવ વન. કે મેં એવા યુપીએસસી એસ્પિરન્ટ્સ જોયા છે કે પોતે તૈયારી કરવાના સમયે કરતા ના હોય, પણ પોતાના મનમાં એક એવી ગ્રંથિ બનાવે કે આપણે તો સરસ જ કરીએ છીએ. એ એમણે એમના મા બાપને કન્વિન્સ કર્યું હોય. એમના મા બાપ એટલા કન્વિન્સ હોય કે આપણું બાળક તૈયારી કરે જ છે, પણ યુપીએસસીમાં તો ક્યાં પાસ થવાય જ છે. ફેક્ટ એ હોય કે ગ્રંથિ એ વ્યક્તિએ ખોટી બાંધી હોય. એને ખબર જ હોય કે યુપીએસસીની તૈયારી તમે જો 12 કલાક 10 કલાક ના વાંચી શકતા હોય તો ના થાય. તમે તૈયારીના સમયે પ્રાયોરિટી તમારા લાઈફ પાર્ટનર શોધવાની આપો તો ના જ થાય. છતાંય એમણે પોતાની જાતથી ખોટું બોલે કે હું સારી તૈયારી કરું છું, અને એ બધાને કન્વિન્સ કરે. આવી પોતાને જે તમે પોતાની જાતને ચીટ કરીએ ને એ સફળતામાં બહુ મોટું ટ્રીક. ગુજરાતી છોકરા છોકરીઓમાં લગ્ન કરવાનું પણ બહુ વધારે કે 25-26 થઈએ એટલે લગ્ન કરી જ લેવા જોઈએ. જ્યારે મેં જે બહારના સ્ટેટ્સમાંથી જે આઈએએસ અધિકારીઓ આવે છે, ક્યારેક તો એવું હોય છે કે હસબન્ડ વાઈફ બંને આઈએએસ હોય, તો એ લોકોએ કરિયરને એટલું સરસ રીતે
જીવ્યું હોય એમની ફેમિલી લાઈફ પણ એટલી જ સરસ હોય છે. તો તમે કંઈક એવું પણ કહો કે આઈએએસ બનવું હોય, યુપીએસસી ક્લિયર કરવું હોય તો એના માટે કંઈ તમારા પર્સનલ જે લાઈફ છે એને પણ કંઈ ડિસ્ટર્બ કરવાની જરૂર નથી જ. 2-3 વસ્તુ છે. હવે છે ને ગુજરાતમાં તે વિન્ડ ઓફ ચેન્જ હેઝ સ્ટાર્ટેડ. તમે એવરેજ મેરેજના બધા જો એજ જુઓ ને તો ઇટ ઇઝ નાવ ઇન્ક્રીઝિંગ. હવે ઉપર એ પહેલાં બહુ ટ્રેડિશનલ કલ્ચર્સ હતું ત્યારે હશે, એટલે હવે ઇટ ઇઝ નોટ અ ફેક્ટર કે જે બહુ જ પરેશાન કરે છે એવું. એટલે આઈ પર્સનલી સી કે એની એજ જો લાઈફ પાર્ટનર્સ પણ ઇફ દે સપોર્ટ ઈચ અધર તો પછી ઘણું પ્રોગ્રેસ થઈ શકે. હું પોતે મારા મેરેજ પછી સિલેક્ટ થયેલો છું, તો મને મારી વાઈફે ઘણો સપોર્ટ કર્યો. આર યુ અ ફેમિલી મેન? નોટ એક્ઝેક્ટલી. ઓકે. ખબર નહીં, મારા દીકરીએ હવે મને બાંધ્યો છે. બાકી મારા પરિવારને જે મને એવું લાગે છે કે જે સમય મારે આપવો જોઈએ તો હું જે આપી શકું એ આપ્યો નથી મેં. ક્યાંક મારી વાઈફ સાથે મેં અન્યાય કર્યો છે, મારા મા બાપ સાથે કર્યો છે, પણ ધીસ ઇઝ વોટ આઈ હેવ ટ્રાઈડ કે હું ક્યાંક વર્ક લાઈફનું બેલેન્સ કરું, પણ આઈ એમ અ ફેલિયર. અને મને એની કોઈ જડીબુટ્ટી આજ સુધી મળી નથી. તો મને એવું રિગ્રેટ છે કે મારા ફેમિલીને મેં ઘણા મારા ગોલ્સની માટે મેં હવે મારી દીકરીમાં તો હું હવે ઘણું એને સમયને આપું છું. મારો દીકરો મોટો થઈ ગયો, એ સમય આખો મારા કરિયરમાં જ ગયો. તો એ લોકોની શું લાગણી હોય છે એઝ અ ફાધર, એઝ અ સંતાનો તરીકે? એ તમને કોઈ દિવસ ફરિયાદ કરે છે? બાળકો તો એને ધે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, પણ એમનું દેખાય કે ફાધર માટે એમને પેલું છે. મારા વાઈફની પણ ઘણા વર્ષો સુધી ડિમાન્ડ રહી કે તમે યુ મેન્ટેન યોર બેલેન્સ એમ. અમે તમને કામ કરવાની ના નથી પાડતા, પણ હેવ બેલેન્સ એમ. પણ મને એવું લાગ્યું છે કે મારી જેવા માણસો છે ને, દરેક માણસ અલગ હોય છે. બેલેન્સ ઇઝ ફોર બેલેન્સ પીપલ. એટલે અમારી જેવા માણસો એવું બેલેન્સ ના થઈ શકે. જો અમે બેલેન્સ હોઈએ ને તો અમે આગળ જઈ ના શકીએ. જે તમે કીધું છે ને કે 35 માર્ક ઇંગ્લિશમાં હોય, ત્યાંથી ઇંગ્લિશ મીડિયમમાં અમે આઈએએસ પાસ કરી છે. કોઈ બેલેન્સ માણસ ના કરી શકે. અમારી જેવા પાગલ ઇમ્બેલેન્સ હોય ને એ જ કરી શકે, કે પછી એક પકડી લે અને પછી ઘસ્યા જ રાખે, તો એ કરી શકે. બેલેન્સ લોકો સાવા રીતે ના જઈ શકે એમ. આવું મારું વ્યૂ છે એમ. તો એવું કહી શકાય કે લિવેબલ ભરૂચ કે લિવેબલ રાજકોટ બનાવવામાં તમે કદાચ તમારી એક લિવિંગ સ્ટાઇલ કે એક લિવિંગ પેટર્ન હોવી જોઈએ છોડી દીધી છે, એવું કહી શકાય? મેં ઘણું, હું રાજકોટમાં તમને કહું કે આઈ હેવ પુટ ઓન 17 kgs. 17 કિલો મેં રાજકોટમાં આવીને મારો વેઇટ ઇન્ક્રીઝ કર્યો. નાવ આઈ એમ લુકિંગ અનફિટ. આઈ એમ પર્સનલી ફિલિંગ કે હું અનફિટ થઈ ગયો છું. પ્રાયોરિટાઇઝ જ પર્સનલ ચીજો થતી નથી ને સ્વભાવમાં છે. એટલે આઈ હેવ નેવર બીન એબલ ટુ પ્રાયોરિટાઇઝ માય ફેમિલી, માય સેલ્ફ, માય હેલ્થ. એ નથી થતું. અને સતત આપણા કામમાં કંઈક ને કંઈક વસ્તુમાં પચ્યા રહીએ છીએ. એટલે એ વાત છે કે ઇટ હેઝ ઓલ ઇટ્સ ઓન ઇમ્પેક્ટ્સ. માય ગોડ. પણ જે રીતે મેં તમારા ઘરની દિવાલો જોઈ, દરેક જગ્યા પર ફેમિલી સાથેના ફોટોઝ છે, તમારી દીકરી સાથેના ફોટોઝ છે, તો મારી ઇમ્પ્રેશન એવી હતી કે ના, સમય તમને મળતો પણ હશે, તમે સમય કાઢતા પણ હશો, પણ આ એક નવી રિયાલિટી. એ અલગ છે. એમાં એવું છે, ફોટોગ્રાફી ઇઝ માય હોબી. યસ. મને સૌથી ગમતું કામ. આઈ વુડ હેવ ડેટા ઓફ 3-4 TB આખું ભરેલો. મારા બાળકોના પહેલેથી ફોટોઝ ખેંચ્યા હોય, મારા ફેમિલીના. એમાંય ફોટોગ્રાફીમાં પણ જેને વર્નાક્યુલર ફોટોગ્રાફી કહે કે એક વ્યક્તિના પોર્ટ્રેટ્સ લેવી, આ તે મારો શોખ. મારા બાળકોના તમે જસ્ટ દિવાલો જો, આ બધા ફોટોગ્રાફ્સ મારા છે પાડેલા. એટલે એ સમય એક નીકળ્યો છે, પણ તો એટલે એવરેજ કાઢું તો ક્યાંક ને ક્યાંક બેલેન્સ ગયો નથી. પણ ફોટોગ્રાફી બિંગ હોબી એ તો અલગ વાત છે. ફોટોગ્રાફી તો માય પેશન ઇટ ઇઝ. એ રાજકોટમાં આવી નથી થયું, એ દુઃખ છે. રાજકોટમાં આવીને નથી થયું એ. અને મેં તમને કીધું ને કે રાજકોટ તમને જાગતું અને ભાગતું રાખે છે. એટલે રાજકોટ ઇઝ ચેલેન્જિંગ. પ્લસ રાજકોટના જે પોલિટિકલ સિનારીઓ છે ઇઝ ઓલવેઝ બિટવીન સિસ્ટમ વર્સિસ પોલિટિક્સ. એટલે ક્યાંક એ ક્લેશિસ તમને વધારે સ્ટ્રેસમાં રાખતા હોય, અથવા તમે કેવી રીતે અહીંયાના પોલિટિકલ સિનારીઓ સાથે પોતાને મેચ કરીને ચાલી રહ્યા છો? મને ખબર નહીં, સમહાવ આ ઇમ્પ્રેશન કઈ રીતે છે. બાકી મારું 1.5 વર્ષનો અનુભવ કહું ને તો મારે ઝીરો ફ્રિક્શન વિથ એની ઓફ ધ પોલિટિકલ મેમ્બર ઓફ
રાજકોટ, ઝીરો ફ્રિક્શન. મને યાદ નથી કે મારે કોઈ એવા ઇશ્યુઝ થયા હોય અહીંયા રહીને. રાજકોટ સૌરાષ્ટ્ર કેવું છે ખબર છે, પેલું જેને પોતાનો ગર્વ, પોતાનો આ આપણી જો સૌરાષ્ટ્રની રસધાર વાંચો તેની સ્ટોરીઝ છે કે કોઈનું માનનું હરણ થાય તો એનું જીવન ત્યજી દે, કે માનથી વિશેષ કંઈ જ નથી એમ. એટલે આ રાજકોટનું એક ટિપિકલ કલ્ચર રહ્યું છે. એટલે ફ્રિક્શન થવાના કારણો કેવા થાય કે તમે કોઈના માનને, સ્વમાનને ઠેસ પહોંચાડો. અને મેં એવું અહીંયા છે ને નિયમ રાખ્યો છે, અને હવે હું હમ્બલ થવા માંડ્યો છું. ખબર નહીં મારામાં એ વધારે એટલે આવતી જાય છે કે એક તમામ આમ અંદરથી તમને એમ થઈ જાય કે ઈશ્વરે બધું દઈ દીધું છે, પછી તમને શું થાય કે હવે બને ત્યાં સુધી આપણાથી જેને બે ખુશી દેવાય તો દેવી. એટલે એ કરીએ છીએ ને એટલે અહીંયા કોઈ ફ્રિક્શન થતું જ નથી. એટલે ફ્રિક્શન ત્યારે થાય, આ બધા સૌરાષ્ટ્ર આખાની પ્રજા છે ને પોતાના સ્વમાનને સૌથી વધારે પ્રાયોરિટી આપે છે. તમે એમના સ્વમાનને હર્ટ કરો તો પછી તમારા ફ્રિક્શન. પણ સ્વમાનને હર્ટ કર્યા વગર કોઈનું કામ કરવું ના કરવું, ઇટ ઇઝ યોર ચોઇસ, નોટ જસ્ટ યોર ચોઇસ, રૂલ બુક. એટલે મારા આ ટેન્યુરમાં મારે કોઈ આ પોલિટિકલ ફ્રિક્શન આ કારણથી નથી જોવામાં આવ્યું કે હું ગેરંટીથી કહી શકું કે મેં કોઈના સન્માનને. મોટા પોલિટિશિયન કે આ કામ કરવાનું છે, આ કામ થવું જ જોઈએ, તો એ તમારા પર પ્રેશર બનાવે છે કે પછી તમે એક પોલિસી મેકર તરીકે કે એક ઓથોરિટી તરીકે તમે નિર્ણય લો છો? આ છે ને, હું આમાં મારો એક અલગ વ્યૂ આપું તમને. આપણા દેશમાં છે ને મૂવીઝ, ખાસ કરીને પિક્ચર્સ ને એ બધા જે જૂના બધા બન્યાના બધા, એણે છે ને એક ડાયકોટોમી ઊભી કરી છે કે પોલિટિશિયન વર્સિસ ઓફિસર, કે આ પ્રકારની. એક પોલિટિશિયનની જગ્યાએ તમે જાઓ ને તો તમને ખબર પડે કે એમની માટે પણ કેટલી પોઝિશનમાંથી નીકળતા હોય છે. કોઈને એવી કોઈ રિક્વેસ્ટ કરવી કે તમને એવું ખોટું કામ કરવાની કોઈને એટલી બધી કોઈ નથી હોતી. આમ તો પોઝિશન એવી હોય છે કે એ જ્યારે મત લેવા જાય ત્યારે એને કોઈ પણ ડિમાન્ડ લોકો મૂકી શકે છે. તો એ પ્રજાના પ્રતિનિધિ સમક્ષ તમારી પાસે ડિમાન્ડ તો મૂકશે જ તે ને. અને એટલે જ એઝ ઓફિસર યુ આર દેર કે તમારે એ ડિમાન્ડ્સમાંથી સ્ક્રુટિનાઇઝ કરવાની છે કે એઝ પર ધ પ્રેઝન્ટ લીગલ ફ્રેમવર્ક વોટ કેન બી ડન, ડુ ઇટ. એઝ પર ધ પ્રેઝન્ટ લીગલ ફ્રેમવર્ક વોટ કેન નોટ બી ડન બટ નીડ્સ ટુ બી ડન, તો એને પ્રપોઝ કરો કે લેટ અસ ચેન્જ લીગલ ફ્રેમવર્ક. અને એઝ પર ધ લીગલ ફ્રેમવર્ક ઇટ કેન નોટ બી ડન, ધેટ કન્વિન્સ હિમ ધેટ ઇટ કેન નોટ ડન, બીકોઝ હી હેઝ ટુ ઇન ટર્ન કન્વિન્સ હિઝ વોટર. યસ, મને તો એક સાયકલ છે સાહેબ. મને તો દર મહિને પગાર મળી જવાનો છે, ફિક્સ છે. મારે 60 વર્ષનો થઈશ ત્યાં સુધી મને સરકાર મને આ હોદ્દા ઉપર રાખવાની છે, ફિક્સ છે. 7 વર્ષે મને પ્રમોશન મળી જવાનું છે, ફિક્સ છે. એક પોલિટિશિયનને દર 5 વર્ષે જવાનું થાય છે લોકો વચ્ચે, અને લોકોની બધી પ્રકારની ડિમાન્ડ્સ એ બધા માટે એમને વોકલ છે. જ્યારે આ સમજાઈ જાય છે ને તો ફ્રિક્શન થતું નથી. મારે ખૂબ ઓછા થયા છે, એવા ઘણા પોસ્ટિંગ છે જ્યાં થયા હોય આ તે. એ સ્વાભાવિક બે માણસો વચ્ચે થાય. ઇટ ઇઝ નોટ અબાઉટ પોલિટિશિયન એન્ડ ઓફિસર, ઇટ ઇઝ અબાઉટ એવરીબડી. પણ બાય એન્ડ લાર્જ તમે જો આ વસ્તુને સમજો ને તો લગભગ પ્રશ્નો મારી દ્રષ્ટિએ એવું માનું છું કે થતા નથી. મેં તમને કીધું કે એવું નથી કે મારે બ્લેન્ક બધું વ્હાઇટ જ રહ્યું છે. ક્યારેક થયું હશે કોઈની સાથે એવા ડોટ થયા હોય ફ્રિક્શન ના હાથે, પણ આ બધાના અંતે મને એવું લાગે છે કે આવી કોઈ ડાયકોટોમી હોતી જ નથી. પોલિટિશિયન્સ એન્ડ ઓફિસર બોથ આર there to serve people, serve and basically run an administration. Both are mutually complementing each other. અને બંનેની પોતપોતાની રિયાલિટી અલગ છે, પોતપોતાના બેકગ્રાઉન્ડ અલગ છે. બેકગ્રાઉન્ડ એવું છે કે મારે અહીંયાથી કોઈ 5 લોકો સામેથી આવી અને મારી પાસે કોઈ ડિમાન્ડ કરે તો હું એ બંધાયેલો નથી કે હા ભાઈ હું તમને કરી દઈશ. બીજું, એ લોકો મારી જોબને અસર નથી કરી શકતા. જ્યારે બિચારા કોઈ પણ વ્યક્તિ, એમ પોલિટિકલ વ્યક્તિ જ્યારે જશે ત્યારે એને સાંભળવા પડશે, કેમ કે કંઈ નહીં તો કંઈ નહીં એ લોકો 5 જણાને એમ પણ કહેશે કે આ બરાબર નેતા નથી આપણે, અને એ પણ એમને નેગેટિવલી ઇમ્પેક્ટ કરી શકે. એટલે આની અંદર જો આ સ્થિતિને મેં તો આટલા સમય હું સમજી શક્યો છું, એટલે આઈ હેવ લેસ ઇન્સિડન્ટ્સ. આખી સિચ્યુએશનને જો આપણે એક ફ્રેમમાં પેલું કરીએ તો કોર્પોરેશનને રસ હોય કે કામ જલ્દી પતે, પણ ચેલેન્જીસ એટલા બધા છે કે કામમાં ડિલે હવે એક સિસ્ટમનો ભાગ બની ગયું છે. બીજી તરફ પોલિટિશિયનને એવું હોય કે ક્યારે હું રિબિન કાપું ને આ વસ્તુનું ઉદ્ઘાટન થઈ જાય કે લોકાર્પણ થઈ જાય, એમાં રસ હોય. બીજી તરફ પબ્લિકને એવું છે કે અમારું ક્યાંય કમ્ફર્ટ પણ ના ઘવાય અને કામ થતું જાય. તો એની વચ્ચે વોટ યુ ડુ, અને કેવી રીતે સ્ટેબલ રહીને કામગીરી થઈ શકે છે? નહીં, સ્વાભાવિક રીતે તમે જો પોલિટિશિયન્સ એવું ના હોય કે હું ઉદ્ઘાટન ઝડપથી કરી દઉં. એમને એવું હોય કે મારું કામ પૂરું થઈને હું જનતાને બતાવું જો થયું, અને એ જસ્ટિફાઈડ છે ને, એમાં શું ખોટી વાત છે.
તો અમારી પણ એ જ ફરજ હોય કે કેમ એને ફાસ્ટ કરવું. અને એટલા માટે કે મારું તો એક ફિલોસોફી છે કે સરકારી પૈસો જેટલો બેંકમાં પડ્યો રહે અનયુઝડ, જેટલો લેટ પડ્યો રહે એટલો સડે. આ મારી ફિલોસોફી છે. સરકાર કોઈ પણ પૈસા ફાળવે છે કોઈ કામ માટે તો એને ફટાફટ વપરાય જવા જેવું એના સમયમાં. એનો 6 મહિનાનો સમય તો 6 મહિનામાં, વર્ષ હોય તો વર્ષ, અને 2 વર્ષ હોય તો 2 વર્ષ. એ કેમ? તો કે એ પૈસો પ્રજાએ તમને ટેક્સમાં એટલે આપ્યો છે કે તમે તાત્કાલિક એને કંઈક આપો સેવાઓ, નહીં કે તમે એને બેઠા બેઠા પડ્યા રહો. એટલે હવે મેં તમને કીધું ને કે મારે કેમ પોલિટિકલ ઇશ્યુઝ એટલે ના થાય કે હું આ સમજુ છું ને એ પોલિટિકલ જે થિંકિંગ છે એની સાથે મેચ થાય છે કે ભાઈ કોઈ પણ વસ્તુ ફટાફટ રોડ બનાવવાનો છે તો યાર ફિનિશ ઇટ ભાઈ. અમે ફટાફટ ફિનિશ કરીએ તો એમને ફટાફટ તે ચાલુ થાય તો એ બિલકુલ એટલે વિન વિન સિચ્યુએશન. ઓકે, લાસ્ટ યર અર્બન ડેવલપમેન્ટ યર રહ્યું. રાજકોટે કેવું પરફોર્મ કર્યું? તમે કેવી રીતે એક વિઝન સેટ કર્યું? કેવી રીતે આખી કામગીરીને તમે સફળતાથી કરી બતાવી? હું અર્બન ડેવલપમેન્ટ યર એક છે ને કોન્સેપ્ટ આથી 20 વર્ષ પહેલાં પીએમ સર જ્યારે હતા ત્યારે આવ્યો, પછી હવે આવ્યું અર્બન ડેવલપમેન્ટ યર. સરકારે બજેટનો આખું મેજર પોર્શન કાઢીને શહેરી વિકાસ માટે પ્રાયોરિટાઇઝ કર્યો અને બધા વિભાગને કીધું કે તમે શહેરી વિકાસને આ વર્ષ માટે પ્રાયોરિટાઇઝ કરો. ફોરેસ્ટ છો ને તો ફોરેસ્ટમાં તમારું વનીકરણ શહેરી વિસ્તારમાં વધારો. આ રીતે એક ઉદાહરણ તરીકે રાજકોટમાં અમને બહુ બેનિફિટ એવો મળ્યો. હું તમને 3-4 ડેટા દઉં ને એનાથી તમે એકદમ યુ કેન અન્ડરસ્ટેન્ડ. નગર એટલે નળ, ગટર ને રસ્તા. નળ રાજકોટમાં છેલ્લા 5 વર્ષનો અમારો એવરેજ કાઢીએ તો એવરેજ અમે 7,000-8,000 કનેક્શન દર વર્ષે થાય. શહેરી વિકાસ વર્ષમાં 48,000 ઘરોને અમે એક જ વર્ષમાં પાણીના કનેક્શન આપ્યા. એનું હું ટોટલ કરું છું ને 48, તો છેલ્લા 5 વર્ષનો ટોટલ 1 વર્ષનો અમારું પરફોર્મન્સ છે. 8×5 = 40 કરો તમે, 8 વર્ષના તમે કરો તો પણ એ કરતાં અમે ત્યાં 5 વર્ષના ટોટલની સામે 1 વર્ષમાં 48,000 હાઉસ હોલ્ડમાં કનેક્શન આપ્યા. ગટર દર વર્ષે અમારું એવરેજ 5,000, 6,000, 4,000 આ અમારા નવા અમે કનેક્શન્સ આપીએ. અમે શહેરી વિકાસ વર્ષમાં 31,100 ડ્રેનેજ કનેક્શન્સ આપ્યા. આ બધું કરવા માટે એક જ વર્ષના સમયગાળામાં 660-670 કિલોમીટરની વચ્ચેની ડીઆઈ અને ડ્રેનેજ લાઈનો બધી અમે નાખીને એની ઉપર રોડ બનાવી દીધા. આ એક જ વર્ષનો અમારો સમયગાળો છે. રાજકોટનો રિંગ રોડ જે આઉટર રિંગ રોડ 2 છે એના અત્યારે જે માની લો કે જામનગર રોડથી તમે શરૂ કરી દો અને જામનગર અને મોરબી રોડને વચ્ચેનો તમે બાદ કરો તો 51-52 કિલોમીટરનો થાય રિંગ રોડ. એ 52 કિલોમીટરમાંથી 29 કિલોમીટરનું રોડના કામ અર્બન ડેવલપમેન્ટ યરમાં શરૂ થયા. 52માંથી 29 કિલોમીટર. અને હવે મને ખુશી છે કે એમાંથી અમે 18 કિલોમીટરનું 6 લેનિંગ રાજકોટ સિટીમાં 6 લેન રિંગ રોડ બન્યો. અત્યારે તમે જુઓ બધે રિંગ રોડમાં આખા કામ ચાલુ છે 6 લેનિંગના. એ અમારું લગભગ આ 7th અમે પૂરું કરીશું 27ના વર્ષમાં. સાહેબ 2027માં રાજકોટની અંદર 18 થી 20 કિલોમીટરનો 6 લેન રિંગ રોડ હશે. સિટીની વચ્ચે 6 લેન રિંગ રોડ પ્લસ રિંગ રોડ 1 છે એ આખો અમે ચેન્જ કરીને એને પણ હજી કરી રહ્યા છે. અને પ્લસ હવે તમને છે કે અમદાવાદથી લઈને તમે તો અહીંયાના છો એટલે મારવાડી કોલેજ સુધીનું કનેક્શન રિંગ રોડથી અમે અમદાવાદ રોડથી એ પણ રિંગ રોડનો પેચ પૂરો થશે. આ અર્બન ડેવલપમેન્ટ મેં તો તમને નળ, ગટર ને રસ્તા, નગર હજી એની ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ અમે લાવ્યા છે સરસ. એટલા માટે હું તમને કહું છું અર્બન ડેવલપમેન્ટ યર હેઝ બીન સુપર બેનિફિશિયલ ફોર રાજકોટ. અમારી માટે થોડું ટફ ટાસ્ક રહ્યું કેમ કે સરકાર જ્યારે ફંડ આપે છે તો સરકાર અપેક્ષા પણ રાખે છે કે ભાઈ હવે એને તમે યુટિલાઇઝ કરો ને કામ કરો. આટલા મોટા સ્કોપ ઉપર એટલે આટલા મોટા લેવલ ઉપર અમારી એ જ ટીમ જે અમે માની લો કે જે દર વર્ષે અમે 7,000 કનેક્શન આપતા હતા પાણીને એને આ વખતે 48 આપવાના છે. તો એ બહુ જ વધારે પડતા એફર્ટ ગયા એની અંદર બધાના અમારા. તો વી આર સો હેપી દેટ અર્બન ડેવલપમેન્ટ યરમાં અમે આ તો તમને 3 જ આસ્પેક્ટ કીધા. દેર આર અધર સો મેની થિંગ્સ દેટ વી હેવ બીન એબલ ટુ ડુ. બીજા કયા તમે કેમ્પેન્સ ચલાવો છો? કારણ કે તમારો પણ એક કોન્સેપ્ટ રહ્યો છે લિવેબલ રાજકોટ પ્લસ સસ્ટેનેબલ સિટી કેવી રીતે બનવું, કોને સારી સુવિધા સાથે લોકોને જીવવા માટે રાજકોટ શહેર આપવું, તો એના માટે કયા અભિયાનો ચાલી રહ્યા છે? અમે છે ને લિવેબિલિટી ઉપર હું આપને કહું કે આજથી થોડા વર્ષો પહેલાં હું યુરોપ ગયો
ત્યાં એમ્સ્ટરડમમાં મારે એક ગ્રુપ સાથે સંવાદ થયો. they were working on my livable city. એવું એમને એ ગ્રુપ ઇન્ટરનેશનલી બધા સાથે બધું ચર્ચા કરતા. મેં એમને પૂછ્યું કે વાય લિવેબિલિટી, એટલે એમને એવું કીધું કે આપણે દર વખતે વાત કરીએ છીએ તો સાફ શહેર, આવું શહેર, તેવું શહેર, આ બધાનો અંત શું છે? જીવવા લાયક બનાવવાનું. તો વી શુડ વર્ક ઓન ધ કોન્સેપ્ટ ઓફ લિવેબલ સિટીઝ. એ મને બહુ ટચ થઈ ગયું. પછી મેં લાંબો સમય એના ઉપર વર્ક કર્યું. તો આઈ વર્કડ ઓન માય લિવેબલ ભરૂચ અર્લિયર, અને પછી અહીંયા આવીને અમે માય લિવેબલ રાજકોટ કેમ બનાવવું. પહેલી વખત લિવેબિલિટીના થીમ સાથેનું મેં બજેટ તૈયાર કર્યું ગયા વર્ષે, કે બજેટનું આખું લિવેબિલિટીના જે રેન્કિંગ છે ઇન્ટરનેશનલ, એના આધારે આપણે બધા ક્રાઇટેરિયા ઉપર એ બજેટને ફાળવણી કરીએ અને આપણે એની ઉપર કામ કરીએ. એટલે લિવેબિલિટી ઉપર અમે અત્યારે એક મેગા કોન્સેપ્ટ ઉપર કામ કરી રહ્યા છીએ. એમાં જો આ નળ ગટર રસ્તા તો બેઝિક થયું, સુપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપે આઈ વુડ રિક્વેસ્ટ યુ ટુ જસ્ટ સી એન્ડ ગો એન્ડ સી કટારિયા બ્રિજ. એક આઇકોનિક સ્ટ્રક્ચર ઇઝ કમિંગ અપ. આખો અમારા રિંગ રોડની જે અમે 6 લેનિંગ કરીએ છીએ, કટારિયા બ્રિજ મે બી એના ઉપરનો મુગુટ હશે, એવો મસ્ત 3 લેયર બ્રિજ આખો બનાવીએ છીએ અમે. આ રીતે તમે અત્યારે જો જામનગર રોડનો અમારો બ્રિજ હવે ઓલમોસ્ટ ઓન ધ વર્જ ઓફ કમ્પ્લીશન. એ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લસ હવે એ તો દેખાતા પહેલાં વર્કિંગ વુમન હોસ્ટેલ અત્યારે બની રહી છે રાજકોટમાં. અમે 49 કરોડના ખર્ચે વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવીએ છીએ. ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ઓફ ઇટ ઇઝ કે અમે ઇન્ટરનેશનલ સ્ટડી કર્યું. અમે એમનામ ના બનાવ્યું, અમે બધાને પૂછ્યું. અહીંયાના હું તમને મોટા જે કોઈ નામો છે જે નેશનલ ઇન્ટરનેશનલ અનુભવ ધરાવે છે, બધાને અમે ફોન કર્યા કે વર્કિંગ વુમન માટે કેવી હોસ્ટેલ હોવી જોઈએ. એવું એક બનાવવું છે અમારે કે જ્યાં કોઈ સ્ત્રી આવે તો એ પોતાનું ઘર ભૂલીને એને મજા આવવી જોઈએ, કે હવે ઘર કરતાં પણ આ આપણું ઘર. ત્યારે વિમેનનું પાર્ટિસિપેશન ઇન વર્કફોર્સ વિલ ઇન્ક્રીઝ. તો 33 એમ્યુનિટી સાથેની વિશ્વની પહેલી વર્કિંગ વુમન હોસ્ટેલ બનવા જઈ રહી છે. 33 એમ્યુનિટીઝ. અને મેં તો જાણી લીધું કે યુરોપમાં પણ નથી ને અમેરિકામાં પણ નથી કે આટલી બધી એમ્યુનિટી એક જ છત નીચે આપીને વર્કિંગ વુમનને આપવામાં આવતી હોય. એવું વિશ્વની આ પહેલી હોસ્ટેલ બનશે. શું હશે એમાં હું આપને કહું કે ફૂલ્લી ફંક્શનલ સ્પોર્ટ્સ સંકુલ, ક્રેચ, લાઇબ્રેરી, કોવર્કિંગ સ્પેસ, પ્લસ દરેક ફ્લોર ઉપર એક એમનું અલગથી રેસ્ટોરન્ટ, વોશ એરિયાના તો બધું, ચલો એ તો એમ્યુનિટીઝ અલગ છે જ છે. એમની માટેની એક શોપ જે વિમેનને જોઈએ, સિક્યોરિટીની આખી કેમેરા સાથેની અરેન્જમેન્ટ અને કમ્પ્યુટર લેબ, તમે યુ જસ્ટ નેમ ઇટ, ઇટ ઇઝ ધેર. એક સ્ત્રીને બહાર નીકળ્યા પછી એને સૌથી કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ કઈ રીતે પૂરું પાડી શકાય, that with that aim we have done. And I am so happy sharing it because અમે પહેલી વખત છે ને અમે એક અહીંયા પરિપત્ર કર્યો છે કે એવરીથિંગ that we do in Rajkot Corporation, જ્યાં લોકોને ફેસિલિટીઝ યુઝ કરવી છે, શુડ બી ડન વિથ પબ્લિક કન્સલ્ટેશન ઓનલી. અહીંયા બેઠા બેઠા તમે આઈડિયા બનાવો એસી ચેમ્બરમાં અને નક્કી કરો કે વર્કિંગ વુમન હોસ્ટેલ આવી બનાવવી છે કે આપણે સ્પોર્ટ્સ સંકુલ આવું બનાવીએ, એવું ના હોવું જોઈએ. જેને વાપરવાનું છે એને પૂછો. ચલો રોડમાં એ પૂછવાની બહુ જરૂર ના પડે કે એક રોડ કેવો હોવો જોઈએ, ટેકનિકલી અમે કોમ્પિટન્ટ છે ડિસાઇડ કરો. પણ સાહેબ જ્યારે વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવો છો તો આસ્ક વર્કિંગ વુમેન કે બેન તને શું ગમશે, તારી શું પ્રશ્નો છે. તો હું એક બે તમને બહુ સરસ આ વખતે અમારા ઇનિશિયેટિવનું કહું. અમે વર્કિંગ વુમનની હોસ્ટેલ્સમાં અમારી ટીમ ગઈ, કન્સલ્ટન્ટ ત્યાં ગયા અને બહેનોને પૂછ્યું કે બેન શું ઘટે, શું જોઈએ. અને પહેલી મિટિંગ અમારી થઈ ને તો 6 લોકો બેઠેલા, પ્રેઝન્ટેશન હતું, એમાંથી એક જ બેન. એટલે પ્રેઝન્ટેશન અમારા કન્સલ્ટન્ટે કર્યું કે સાહેબ આપણે આવું બનાવીશું. તો સાચું કીધું. મેં કીધું હું તો સ્ત્રી નથી, હવે ટોટલ સ્ત્રીઓ તમારા 5માંથી કેટલી? તો કે 1. મેં કીધું ચલો વિચારો, 6 માંથી 5 પુરુષો બેઠા છીએ આપણે. પછી મેં તો બેન તમે કોઈ દિવસ બહાર જઈને નોકરી કરી છે કે? તો કે ના. મેં કીધું એ વર્કિંગ વુમન નથી એમણે તે પોતાના ઘરમાં જ બેસે. મેં કીધું આપણે 6 માંથી એકેય વર્કિંગ વુમન નથી અને આપણે બેઠા બેઠા વર્કિંગ વુમનની હોસ્ટેલ બનાવવા જઈએ છીએ. તો આ તો પેલો આપણે બ્રિટિશર જે આપણી બાઉન્ડ્રી ડ્રો કરીને ગયો પંજાબની, એવી વાતો થઈ ગઈ. ત્યાં બેઠા બેઠા આમ ચેરને ડ્રો કરી નાખ્યું કે આમ થોડું હોય ભાઈ. તો કે તો શું સાહેબ? મેં કીધું તમે જાઓ, મીટ વર્કિંગ વુમન, ઇન્ટરવ્યુ ધેમ, આસ્ક ધેમ વોટ ઇઝ નીડેડ, હાઉ ઇટ શુડ બી. સામાન્ય વસ્તુ, એક ટોયલેટ પણ કેવું હોવું જોઈએ એ જે સ્ત્રી જે વાપરે છે ને એ કહી શકશે કે અમારા રૂમથી આ રીતે ટોયલેટ હોવું જોઈએ, અમારે આમ જવું. તમે બેઠા બેઠા ફેન્સી આઈડિયાઝ બનાવશો એ થોડું ચાલશે.
તો then we consulted so many people. I'm so happy, working in one hostel when it comes up in Rajkot. I'll be the happiest person for my life for this reason that I have come up with something which will make 250 ladies comfortable, happy and safe. અને ક્યારે મળશે આ વર્કિંગ વિમેન? within a year maybe. We have almost finished 50% of the work. Ground ને બધું એ પૂરું થયું છે. Maybe furniture things will take time. પણ તોય by the end of 27 I think we should be in a not even end of. હવે થોડા દિવસ પછી આઈ એમ ગોઈંગ ફોર ટ્રેનિંગ. આવીને પછી અમે દંડા મારીને અમે ચાલુ જ કરી નાખશું. મારું જે ગમતું છે ને એ તો મારે પહેલા જ પૂરું કરી નાખવું છે. મારો અંગત સ્વાદ છે. એટલે અમે સ્પોર્ટ્સમાં આ કર્યું. અમે અહીંયા સ્પોર્ટ્સ માટે એક 32 કરોડનું કેમ્પસ બનાવતા હતા. કન્સલ્ટન્ટે પ્રેઝન્ટેશન કર્યું, એઝ યુઝ્યુઅલ બધા બેઠા ને. અને તમારામાંથી કોઈ રમત સ્પોર્ટ્સ રમેલા હોય એવા કેટલા? મેં કીધું હું તો છે ને ધોકોય નથી ઉપાડતો, બેટ તો જવા દો. હું હમણાં આવીને તો એટલે મને કે કોઈ નહીં રમેલા કે એમ. મેં કીધું યાર આપણે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવું છે. એકય માણસ જેને સ્પોર્ટ્સ કોઈ દિવસ કર્યા નથી, આ બેસીને હવે આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા બેસીશું. એટલે જ યુઝ નથી થતા આપણા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. તો પછી તો કે શું કરવું છે, તો અમે 21 કોચને બોલાવ્યા અને એમની સામે કન્સલ્ટન્ટને બેસાડ્યા. આ લોકો કે એ રીતે તમે ડિઝાઇન કરો તૈયાર. ઇટ ઇઝ ઓલમોસ્ટ 60-70% ઓવર. યુ શુડ સી ધ વેન ઇટ કમ્સ અપ. સૌરાષ્ટ્રનો મે બી ગુજરાતનો આઈ ડોન્ટ નો, સૌરાષ્ટ્રનો તો પહેલો કોમ્બેટ એરિયા આખો અમે ઓલિમ્પિક્સ ને બધી રમતો ઇન્ટરનેશનલ રમી શકાય એ પ્રકારનો આખો કોમ્બેટ એરિયા બનાવ્યો. એની અંદર જુડો ને આ બધી કુસ્તી, કરાટે, આ ટાઈપની બધી ઇન્ટરનેશનલ બધા સ્ટાન્ડર્ડ્સને કરીને આખો એ એરિના. પછી એક એરિના આખો બેડમિન્ટન એ બધી રમતો માટેનો. એમાં પણ ઇન્ટરનેશનલ રમાય ત્યારે કેવું, અમને ખબર જ નહોતી અમારા કન્સલ્ટન્ટને કે આવા સ્પોર્ટ્સ માટે પણ તમારે એક જીમ જોઈએ. એ અમે એડ કરાવ્યો. અમે સ્પોર્ટ્સ પર્સનને પૂછ્યું કે યાર તમે રમો છો, તમારે ટોયલેટ કઈ દિશામાં જોઈએ ભાઈ? ઇટ મેક્સ અ મેજર ડિફરન્સ. તમારા ફિલ્મી આઈડિયાથી તમે નક્કી કરો અને કોઈ સ્પોર્ટ્સ પર્સન જે રોજ વાપરે છે એ નક્કી કરે. ઇટ્સ ડિફરન્ટ. તો આજે એ પણ ઇટ હેઝ ઓલ્સો કમ અપ. એટલે અમે અર્બન ડેવલપમેન્ટ યરને છે ને ટ્રુલી ઇન સેન્સ, અને મેં તમને કીધું કે ગુજરાતમાં તો કેવું છે કે સરકારની જ પ્રાયોરિટી છે કે અમારા સિટીઝન ભાઈ હેપી જોઈએ. અમારે આ છે ને એકદમ જે પેલી આમ કહેવાય ને કે સીધી વાત છે સરકારની. જો નાગરિકોને તમે સંતોષ આપો ભાઈ. અને આમાં મને એવું લાગે કે આવું બધું છે ને જે હવે સ્પોર્ટ્સ તમે જોજો એ સ્પેશિયાલિટી વપરાશે વધારે. એટલે અમે એને અર્બન ડેવલપમેન્ટ યરમાં આ સરકારના સૂત્રને છે ને લઈને અમે પૂરું અમે દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તમે આવું સિરિયસલી. અને સરકારે પણ ઘણું પુશ કર્યું છે, એ બજેટ ખોલી જ દીધું છે બધી કોર્પોરેશન્સ માટે, એટલે બહુ જ સારું રહ્યું. અને ઘણા બધા સિટીઝ જે 2 tier સિટીઝ છે એમાં પણ જે આપણે ડેવલપમેન્ટ જોઈ રહ્યા છે, ઇટ્સ વેરી ટ્રીમેન્ડસ. બે એક્સ્ટ્રીમ્સની વાત કરીએ. એક તરફ તમે ઇન્ટરનેશનલ વિઝન રાખો છો અને એક તરફ જંગલેશ્વરનું ડિમોલિશન થાય છે, પણ ઇટ્સ ફોર ગુડ. હવે જંગલેશ્વરને લઈને નેક્સ્ટ વોટ, એના શું પ્લાનિંગ્સ છે? એ જે વિસ્તારના બિફોર આફ્ટર્સ આપણે જોઈશું તો કેવી રીતે અહીંયાના લોકો અનુભવશે, ગુજરાત અનુભવશે? જંગલેશ્વર હેડ બીકમ અ હબ ઓફ ક્રાઇમ. એનું એક કારણ મોટું શું હતું ખબર છે? કે એક્સેસિબિલિટી જરા પણ નહોતી. એટલે માની લો કે કોઈ માણસ અંદર ઘૂસી ગયા તો પછી ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ફોર યુ ટુ ફાઇન્ડ ધેમ. તમે માનશો અમારા વાલમેન અંદર ના જાય પાણી છોડવા. તો હમણાં અમે ખોલ્યું તો અંદરથી એવા ડુપ્લિકેટ પેલા ઓપન કરવાના વાલનું મળ્યું. લોકો પોતાની રીતે વાલ ખોલીને પાણી લે જેમ વાપરવું એમ. અને કોર્પોરેશનની ટીમ બધી અંદર જઈને જોઈ ના શકે સાહેબ. ધીસ વોઝ ધ કન્ડિશન. એટલે એની અંદર અમે 2 ટાર્ગેટ લીધા. એક તો એને એક્સેસિબલ બનાવવા, અંદર એકદમ વાઇડ રોડ આખો અંદર કાઢ નાખી, એટલે તમારે કોઈ ક્રાઇમ બની જ ના શકે. પછી તમારો રોડ જ ખુલ્લો હોય, અંદર સુધી જઈ શકાતું હોય, યુ કેન કેચ એનીબડી. પહેલું તો કેવું કે અંદર ઘૂસે પછી યુ કેન નોટ ફાઇન્ડ, પછી તો પૂરું થઈ ગયું, અનટ્રેસેબલ થઈ ગયું. એટલે એ અમે ડેમોલિશનનું પ્રાયોરિટીમાં લીધું એક. અને બીજું હતું કે દર વર્ષે પાણી આવી જાય, તે એટલું બધું સ્ટ્રક્ચર્સ બધા કે પાણીના વહેણને રોકે અને પાણી અંદર આવી જાય. અને પાણી અંદર આવી જાય એટલે પછી અમારે લોકોને કાઢવા નીકળવાનું બહુ જ પ્રોબ્લેમેટિક. તો અમે એ આખો જે પાણીનું વહેણ હતું નદીની ઉપર, એ દબાણને અમે ટાર્ગેટ કર્યું. એટલે હાલ એ દબાણ આખું તૂટ્યું, રોડ બની રહ્યો છે. હવે 6 કરોડના ખર્ચે આખો અમે વાઇડ રોડ બનાવી રહ્યા છીએ. એટલે આ બધું થયા પછી ધેર વિલ બી એક્સેસિબલ જંગલેશ્વર. હજી એમાં ડિમોલેશનના એક પેચીસ છે બધા, એ પણ આવશે.
અને ધીમે ધીમે ત્યાં અમારી ઈચ્છા છે કે એવું એક થાય એરિયા જે લાઈક અધર સિટીના રાજકોટના અધર પાર્ટ્સમાં હોય સિટીના, કમસે કમ લોકોને ત્યાં સેફ તો ફીલ થવું જોઈએ. દેટ આઈ એમ વેરી શ્યોર દેટ પીપલ વિલ ફીલ ઇટ. તમારી ઉત્કર્ષ યોજનાનું પીએમ મોદીએ પણ એપ્રિશિએટ કર્યું હતું, તો એ યોજના એપ્રિશિએશન એ કેવું લાગે છે? અને હવે જ્યારે ફરીથી પીએમ સર એની નોંધ લે, તમને એપ્રિશિએટ કરે, એવું કોઈ વિઝન કે એવી કોઈ ઈચ્છા ખરી અત્યારે? અમે છે ને, મેં એવું કરીએ છીએ કે સરકારની પ્રાયોરિટીને અલાઇન આપણે આપણા કામ સાથે કરીએ તો સરકારમાં બહુ જ સારું. સેચ્યુરેશન ઇઝ સચ અ વિઝન. અને મને એવું લાગે છે કે હવે અમારો અર્બનમાં એવો ધ્યેય છે કે હવે જે હું આગળ લઈ રહ્યો છું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને પબ્લિક એન્ગેજમેન્ટ ઇન ધ સિટી. કોઈ લિવેબિલિટીનો એક ફેક્ટર છે ને કે જ્યાં તમે લોકો સિટી સાથે જોડાયેલા ફીલ કરવા જોઈએ. હવે રાજકોટમાં અમે એવા વિઝન ઉપર જઈ રહ્યા છીએ કે હવે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક લેવલનું સેચ્યુરેશનમાં પહોંચવું છે, જેમ કે પાણીના પ્રશ્ન હોવો જ ના જોઈએ. તમે પાણીમાં તમને કહું, સૌરાષ્ટ્રનો 150 MLD ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન એ સૌરાષ્ટ્રનો બિગેસ્ટ અત્યારે ચાલુ છે કામ. અત્યારે અમે એને અર્બન ડેવલપમેન્ટ યરમાં અમે વર્ક ઓર્ડર આપ્યો છે અને ચાલુ કર્યો છે. ડિફિકલ્ટ કામ, તમને કહું કે પથ્થર છે, રાજકોટ તો નીચે આખું પથ્થર છે, તોડવા એ એટલે હું ત્યાં જઉં તો આપણને એમ થાય કે આ કઈ રીતે પૂરો થશે પ્રોજેક્ટ અમારાથી. આ તો આખું પથ્થર તોડીને બનાવવાનું છે, માટી વાટી તો કંઈ છે જ નહીં, આખા પથ્થર તોડવાના છે. એમાંથી હવે અમે વોટર ટ્રીટમેન્ટની અમારી જેટલી જરૂરિયાત છે, અમે 400 MLD જેવું આપતા આવીશું પાણી. હવે અમે ટ્રીટમેન્ટની કેપેસિટી 450 કરવા માટે લાગી ગયા છે, 450 વધારે કદાચ. એટલે અમે વધારે પાણી લઈએ, ટ્રીટમેન્ટ કરીને હજી સારું પાણી આપીએ. કોઈ એક પણ જગ્યાએ અનટ્રીટેડ પાણી આવના જોઈએ. છેલ્લામાં છેલ્લા કનેક્શન પૂરા કરી નાખે, 99 પોઈન્ટ સમથિંગ એ પહોંચ્યા છે. હવે એને સેચ્યુરેટ કરી નાખવાનું છે, એક એક ઘરે નળ પહોંચે અને પાણી પહોંચે જ પહોંચે ને એ ટ્રીટેડ જ પહોંચે. આ પ્રકારનું હવે અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્લસ ફેસિલિટીઝમાં હવે સેચ્યુરેશન માટે જવા માટેનો અમારો રાજકોટમાં ટાર્ગેટ છે. અને મારે સેનિટેશનથી લઈને હવે એક કોન્સેપ્ટને મારે પોતાને ડેવલપ કરવો છે, લિવેબિલિટી વાળો છે. રાજકોટના નાગરિકોને બધાનો સમ કાઢીને ઈચ્છા થાય કે રાજકોટ બહાર નથી નીકળવું, એ લિવેબલ સિટી. કે આ બધા સરવાળો બાદ બાકી બધું કરીને છેલ્લે તમારો જવાબ એવો આવે કે રાજકોટ બહાર નથી જવું. ના, આ સિનારીઓ હજી પણ છે. રાજકોટનો કોઈ છોકરો હશે એને નોકરી કરવા અમદાવાદ જવું હશે, ત્યાં સુધીનું મેં તો એક કલ્ચર જોયું છે કે રાજકોટની જે છોકરી હશે એને અમદાવાદ લગ્ન કરવા હશે. એટલે કદાચ જો તમારું આ જે વિઝન છે એ સાકાર થાય તો ઘણા બધા રાજકોટને એક પ્રોમિનન્ટ સિટી તરીકે જોવા માંડશે. આજે પણ તમને કહું, વિશ્વના જે સૌથી ટોપ ગ્રોઈંગ સિટીઝમાંથી તો આપણે ઇન આર પ્રોપોર્શનલી જોઈએ તો પણ આપણે વી આર ધેર. હવે અમે જે લઈ રહ્યા છીએ ને થોડું થોડું જો ટાઉન પ્લાનિંગ હવે અમે બહુ જ વધારે, હું એક ડેટા ફરીથી આપને થ્રો કરું. રૂડાની સ્થાપના થઈ એને 49 વર્ષ થયા, રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી. 49 વર્ષમાં અમે 26 ટાઉન પ્લાનિંગ સ્કીમ કરી, 26. 50મા વર્ષે અમે 13 તો અમે છે ને ઓલમોસ્ટ ડ્રાફ્ટ છે જે પૂરું કરવા આવી ગયા. અમે એક જ વર્ષમાં 13. એટલે અમે હવે કેવું પ્લાન્ડ સિટી બનાવવા જઈ રહ્યા છીએ. જો આ રિંગ રોડને કેમ હવે આટલો 6 લેનિંગ કર્યો, એટલે હવે રિંગ રોડ 1 અને 2 વચ્ચેનો જેટલો પેચ છે આખો સેચ્યુરેટ કરી નાખશો ટાઉન પ્લાનિંગમાં ને નેટવર્કમાં. એટલે હવેનું જે તમે સિટી આખું ગ્રો થતું જે દેખાશો એ આખું રિંગ સાથે બહાર ટ્રાફિક બહારનું નીકળી જાય. આખું રિંગ હવે પૂરી થશે એમ ટ્રાફિક બહાર નીકળી જશે ગ્રેજ્યુઅલી. જેને બહાર નીકળવું છે બધા બહાર સીધા. એટલે આ પ્રમાણે હવે નાના 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 ઇન્ટરવેન્શન કરી વી વોન્ટ ટુ મેક સિટી મોર લિવેબલ. ધીઝ આર ધ સ્મોલ એક્ઝામ્પલ્સ. તમે હમણાં એક વચ્ચે બહુ સરસ વાત કરી કે હવે મને એવું થઈ ગયું છે કે ઈશ્વરે બધું જ આપી દીધું છે, તો જે રીતે તમારી રાજકોટને લઈને એસ્પિરેશન છે અને પોતાના પર્સનલ જે ગોલ્સ હોય એને લઈને જે સંતોષ છે, આર યુ સ્પિરિચ્યુઅલ અલાઇન ટુ સમથિંગ કે એ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસથી તમારામાં આ એટીટ્યુડ ઇનબિલ્ટ? મારા મધર છે ને ખૂબ સ્પિરિચ્યુઅલ છે. મને વારસામાં એમને સ્પિરિચ્યુઅલિટી આપી છે અને બહુ ગ્રેટફુલ રહેતા એમને મને શીખ્યું છે. અને હું સાચું કહું ને તો મને હમણાંથી તો એવું થઈ ગયું છે, હું છેલ્લા 1-2 વર્ષનું મારું લાઈફને જોઉં ને તો હવે એવું લાગે છે કે ભગવાને કંઈ આપણને બધો સંતોષ મારા પરિવારમાં મારી જોઈએ તો મારા બાળકોથી મને સુખ છે, મારી દીકરીને હમણાં મળ્યા, મને લોકો માન આપે છે, સન્માન આપે છે, સાંભળે છે. અને હવે એવો સંતોષ ને બધું એ સ્પિરિચ્યુઅલ લાઈન ઉપર હવે આવતા જઈએ છે. ખબર નહીં હવે
આ એજ પર ના આવવું જોઈએ, પણ હજી મને હવે ધીમે ધીમે લાઈક ખબર નહીં, આઈ એમ જસ્ટ મૂવિંગ આઉટ ઓફ મટીરિયલ સમથિંગ. હવે ઠીક છે, તો ધીસ ઇઝ અ ડિફરન્ટ, ઇટ્સ સ્પિરિચ્યુઅલી હવે બહુ સેટિસ્ફેક્ટરી લાગે છે, લાઈફ ઇઝ ગુડ યાર. અને આ ગુડ એટલે જ છે કે આપણે કર્મ સારું કરીએ છીએ, તો કર્મ સારું કરે જવાનું. મારા ઘરમાં તમે અત્યારે જુઓ ને તો અહીંયા પણ તમને મારા કમિશનર બંગલોમાં ગાય છે, અહીંયા ગૌ સેવા થાય છે ઘરમાં. આ પાછળ જ આ રૂમથી પાછળ અમારા ઘરમાં છે, બરાબર. અમારા થકી અમે લગભગ રોજનું જમવાનું પણ એક ઘણા લોકો માટે, એટલે આઈ ડોન્ટ નો સે ધ નંબર, બટ ઘણા અન્ય ક્ષેત્રમાં પણ હું મારી રીતે જમાડતો હોઉં છું લોકોને ભણાવવા માટે. હવે થોડું થોડું એમાં આવે, ધીમે ધીમે જતા જઈએ છીએ. ઓન અ લાઇટર નોટ, શું તમને એવું લાગે છે કે જો ગૂગલ પર આઈએએસ તુષાર સુમેરા આપણે સર્ચ કરીએ તો માર્કશીટ સિવાય બીજી બધી ચર્ચાઓ પણ થવી જોઈએ? કારણ કે હવે તો હું તમારા વિશે રિસર્ચ કરી રહી હતી તો મને હવે ગોખાઈ ગયું છે કે ગણિતમાં 36 માર્ક, અંગ્રેજીમાં 38 માર્ક, સોરી વિજ્ઞાનમાં 38 માર્ક્સ. એટલે હવે મને પણ ગોખાઈ ગયું છે. અને નોટ ઓનલી ઇન રિજનલ ન્યૂઝ, પણ તેલુગુ હોય, ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, બધી જ ચેનલ્સમાં તમારું એ કવરેજ થયું છે. અને આઈ થિંક કોઈ સિનિયર આઈએએસે તમારી માર્કશીટ વાયરલ કરી હોવાની પણ આખી વાત છે. એટલે મને લાગે છે કે મારો આ પોડકાસ્ટ જોઈને કદાચ તમારા વિશે આ માર્કશીટ સિવાય પણ હુ ઇઝ તુષાર સુમેરા એ લોકોને ખબર પડશે. એ માર્કશીટ છે ને, એ કેવું થયું છે કે પહેલાં મને બહુ સંકોચ થતો. હા, દર વખતે માર્કશીટ વાયરલ થઈ જાય. કોઈ રિઝલ્ટ આવે 10માનું હોય તો વાયરલ થઈ જાય, 12માનું હોય તો વાયરલ થઈ જાય, યુપીએસસી પરિણામ હોય તો વાયરલ થઈ જાય, જીપી. પછી એક મારા મિત્રને મેં કીધું કે આઈ એમ ફિલિંગ રિયલી એમ્બેરેસ્ડ કે જ્યારે જોઈએ ત્યારે માર્કશીટ આવી જાય છે ન્યૂઝમાં. પછી એને મને એ સમજાવ્યું કે તે હિસાબ કર્યો છે કે એનાથી સુસાઇડ કેટલા રોકાયા હશે. પછી અમે રીવર્કઆઉટ કરીને મેં વિચાર્યું કે આખા ભારતમાં આ વસ્તુ ગઈ, સાવ એટલે સાવ વર્સ્ટ કેસ સિનારીઓમાં એકાદ સુસાઇડ તો રોકાણું હશે ને. એક માણસનો તમે જીવન, એક યુવાન બાળકનું જીવન બચાવી લીધું, પછી એની વચ્ચે તો જિંદગી આખી બોનસ કહેવાય આપણી. એટલે હવે આઈ એમ ફિલિંગ ગુડ. પહેલાં મને છે ને બહુ ઓડ લાગતું કે દર વખતે આવી જાય એવું, કારણ કે એ બેની વચ્ચે જે ગયું છે ને એ ચર્ચા કોઈ વખત નથી થઈ. ચર્ચા એ થઈ છે કે 35 માર્ક અને આઈએસ, એની વચ્ચે જે તપવું પડ્યું છે ને એની અંદર લાઈફના ઘણા એવા વર્ષો, લાઈફના ઘણા એવા પાત્રો, લાઈફના ઘણા એવા સંજોગો, આ બધાથી આપણે પેલું થવું પડ્યું છે અને બધામાં આપણે ઘણું ભોગવવું પડ્યું છે. અને એક જ મેં તમને કીધું ને, બેલેન્સ માણસનું કામ નથી. અમારી જેવા ઇમ્બેલેન્સ હોય ને ગાંડા જેવા કે આમથી આમ આમથી આમ થઈ જાય, એકમાં પડીને લાગી જાય, એ જ કરી શકે આવું. આ ઓન અ લાઇટર નોટ આઈ એમ ટેલિંગ યુ. એટલે ઇટ ઇઝ નેવર ડિસ્કસ્ડ. મને હવે એવું લાગે છે કે ક્યારેક મારે બેસીને, મને છે ને ભરૂચમાં એક અમારા મિત્ર છે, એટલે ઘણા દિવસથી કહે છે મને કે મારે એક બુક લખવી છે રંગીન સ્લેટ કરીને, કે મારા ઉદાહરણ ઉપરથી જ એ હતી. એટલે ઘણા દિવસથી બિચારા એમને સમયનું કહે છે. મારી ઈચ્છા છે પણ કામમાં બેસાતું જ નથી. મારે કોઈ કમિટ કરી શકું એવું નથી, કોઈ સાથે અડધો કલાકનું એ કમિટમેન્ટ કોઈ દિવસ શું થતું જ નથી. બાકી એ પણ એક એક્ઝામ્પલ છે લાઈફમાં ઘણું. મેં એને માટે હું છે ને શિક્ષકમાં સારી નોકરી હતી મારી, ફૂલ પે થઈ જાઓ 5 વર્ષે તમે, રનિંગ 2,500. મેં જેવું સ્પીપામાં પાસ થયું રાજીનામું મૂક્યું, એટલે બધા પહેલાંમાં લાગે. એટલે મને એક બે લોકોએ એવી સલાહ આપી કે તું અંદરના ગામડાની લઈ લે, મ્યુચ્યુઅલ બદલી કરી લે તું, અમે તને એનાય પૈસા આપીશું. સાંભળજો, અંદરના ગામડામાં કોઈ નોકરી કરે છે એને આવવું છે, કારણ કે આઈ વોઝ વર્કિંગ ઇન ચોટીલા. ચોટીલામાં કમસે કમ હાઈવે કનેક્ટેડ, તો કે અંદરના તું પહેલાંમાં જતો રહે અને પછી ત્યાં કોણ જોવાય કોઈ આવે છે, તું અઠવાડિયે સહીઓ કરી લેવાની, તારે જઈને 2 દિવસ ભણાવવાના, 4 દિવસ નહીં આવવાનું, કોણ તને પૂછે છે. પછી મેં એને એવું કીધું કે ભાઈ આટલી સ્લેટો તો હું કોરી નહીં રાખું, કારણ કે આ સ્લેટો કોરી રાખવાની થઈ. જેટલા છોકરાઓને તમે આવું કરો તો એની કરતાં હું રાજીનામું આપું છું. તો ભગવાનને કરવી હશે તો રંગીન કરી નાખશે સ્લેટ. હું આવું એક મિત્રને કહીને મેં રાજીનામું આપું. અને આજે હું બહુ જ ગ્રેટફુલ છું. મારી સ્લેટ ઇઝ રંગીન લાઈફમાં બહુ જ, કારણ કે મેં તમને કીધું કે લોકોથી માન, સન્માન, પ્રેમ એ મળે, અને આ સુખથી બીજું શું જોઈએ આપણે. એટલે આજે મારી સ્લેટ રંગીન છે. મેં આ ઉદાહરણ આપ્યું હતું તો હવે એમને બુક લખવી છે રંગીન સ્લેટ. એટલે આ બધા છે ને, મેં પછી ફૂલ થ્રોટલ ગયો કે ભાઈ હવે ભાઈ નોકરી નથી કરવી, કાંઈ નહીં, હવે યુપીએસસી જ તૈયાર કરવું છે.
જીપીએસસી નથી આપવી. એટલે એ લેવલનું હવે આ બધું પણ મારી એક વખત તો એવી ઈચ્છા છે કે ઇટ શુડ બી ડિસ્કસ્ડ. વાય ઇટ શુડ બી ડિસ્કસ્ડ કે લોકો કોઈ એવા વહેમમાં ના રહે કે આજે આપણે ફેલ થઈ ગયા છે કે 35 માર્ક આવ્યા છે તો આપણે આઈએએસ બની જશું. ના, એની માટે પાગલ જેમ લાગવું પડશે. બિલકુલ પાગલ જેમ લાગવું પડશે અને પાગલ જેમ બધું છોડવું પડશે. 35 માર્કથી આઈએએસ બધા નથી આવી જતા એમના. આ વસ્તુ છે. કોણ કે છે આઈએએસ જાડી ચામડીના હોય? આઈએએસ તુષાર સુમેરા બિલકુલ નથી. બહુ જ નિખાલસ વાતો કરી અને ઘણા બધા ઓકવર્ડ ક્વેશ્ચન્સ પણ હતા, એને પણ તમે બહુ સારી રીતે નિભાવ્યા સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેડમ.